चलो तो प्रीवियस लेक्चर में આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સોલ પ્રોપ્રાઇટર નું ડિસ્કશન કર્યું હતું. પાર્ટ 1 બે પાર્ટમાં ચેપ્ટર વહેંચાયેલું છે. એક તો સોલ પ્રોપ્રાઇટરશિપ ને લગતું અને પાર્ટ 2 છે જે મેન્યુફેક્ચરર ને લગતું છે. તો મેન્યુફેક્ચરર વાળા તો આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં શીખ્યા ટ્રેડિંગ P&L બેલેન્સ એ તો બનાવશે, એક્સ્ટ્રા ઓર એક ખાતું તૈયાર કરે જેનું નામ શું છે? મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. શા માટે બનાવે આ ખાતું? ક્વેશ્ચન હે ને, કયા ખાતાનો પ્રકાર? તો મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ નોમિનલ ખાતાનો પ્રકાર છે. બનાવશે શા માટે? તો અહીંયા પ્રોફિટ લોસ જાણવાનું જ બનાવો. જો ટ્રેડિંગમાં પ્રોફિટ લોસ જાણવો, P&L માં પ્રોફિટ લોસ જાણવા, પણ મેન્યુફેક્ચરિંગમાં પ્રોફિટ લોસ જાણવાનો પર્પઝ નથી. જે આપણે ગુડ્સ પ્રોડ્યુસ કર્યા, મેન્યુફેક્ચરિંગ કર્યા, એ મેન્યુફેક્ચરિંગ કરવાની કોસ્ટ કેટલી આવી, ટૂંકમાં કેટલા રૂપિયામાં બની આ વસ્તુ, એ કેટલા રૂપિયામાં બની એની પડતર જાણવા માટે ખાતું બનાવે છે. એક્ઝામમાં પૂછે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ કોના દ્વારા તૈયાર થાય? ટ્રેડર દ્વારા કે મેન્યુફેક્ચરર દ્વારા? મેન્યુફેક્ચરર દ્વારા. શા માટે? વાય પ્રિપેર? મેન્યુફેક્ચરિંગ શા માટે પ્રિપેર થાય? તો કોસ્ટ ઓફ પ્રોડક્ટ, પ્રોડક્ટની કોસ્ટ જાણવા માટે. ટુ નોન what is the cost for produce goods. જે ગુડ્સ પ્રોડ્યુસ કર્યા, ફિનિશ કર્યા, એની કોસ્ટ કેટલી લાગે એ જાણવા માટે આ અકાઉન્ટ તૈયાર કરવામાં આવે છે. બેઝિક સમજાણો. પ્રોફિટ લોસ ડિસાઈડ કરવાનો અહીંયા પર્પઝ નથી. તો બોલો લખ્યું છે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ પ્રિપેર બાય મેન્યુફેક્ચરર. શા માટે બનાવવામાં આવે? કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર, COGS નહીં, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ નથી લખ્યું, કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર, બની એની પડતર કેટલી, અથવા બીજું નામ છે કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. જે ગુડ્સ આપણે ફિનિશ કર્યા, બનાવ્યા, એની કોસ્ટ કેટલી એ જાણવાનો આપણો પર્પઝ છે. ચલો બાકીનું શું છે એ સમજીએ હવે. આનું ફોર્મેટ આવું કઈ રહેશે. આનું ફોર્મેટ આ રીતનું આવશે. મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ, આ નોમિનલ ખાતું છે. કયા ખાતાનો પ્રકાર છે? નોમિનલ. આમાં શું આપણે જાણવું છે, શું ફાઇન્ડ આઉટ કરવું છે? કોસ્ટ ઓફ ફિનિશ્ડ ગુડ્સ અથવા કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ. કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર, જે બનાવ્યા એની પડતર જાણવાનો પર્પઝ છે. આપણો પર્પઝ અહીંયા નેટ પ્રોફિટ કે ગ્રોસ પ્રોફિટ જાણવાનો નથી. આટલું ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે ક્વેશ્ચન થાય તો આમાં લખશું શું? તો આની અંદર વસ્તુ બનાવવાના જે ખર્ચા લાગે, તો આમાં શું લખવાનું છે? તો આમાં પહેલું લખી દેવાનું ઓપનિંગ સ્ટોક. પણ કોનો ઓપનિંગ સ્ટોક? WIP. WIP નો મતલબ થાય વર્ક ઇન પ્રોગ્રેસ. કાચો માલ બનાવવા નાખવી ને, પણ વર્ષના અંત સુધી તૈયાર થયો હોય ને, તો ગયા વર્ષનું ક્લોઝિંગ, તો આ વર્ષનું ઓપનિંગ. તો ગયા વર્ષે જે માલ નથી બન્યો આ વર્ષે બનશે, તો એની પડતર ગણાશે. અહીંયા બીજો આવશે રો, ટાઇટલ આવશે રો મટીરીયલ કન્ઝ્યુમ. આ ટાઇટલ આવશે. એટલે શું? રો મટીરીયલ કન્ઝ્યુમ. કન્ઝ્યુમ એટલે કાચો માલ કેટલો વપરાઈ ગયો ફિનિશ કરવા માટે. તો આની અંદર આવું લખવાનું છે ઓપનિંગ સ્ટોક, પણ રો મટીરીયલ નો. કોનો? રો મટીરીયલ વત્તા કાચો માલ આ વર્ષે જૂનો વપરાઈ ગયો વત્તા નવો કઈ ખરીદેલો.
ઈ પણ વપરાય તો વત્તા પરચેઝ. કયો પરચેઝ? આ રો મટીરિયલ. બોલો ટ્રેડર હોય એ ફિનિશ ગુડ્સ ખરીદે, ફિનિશ વેચે. મેન્યુફેક્ચરર કોઈ ફિનિશ ગુડ્સ ખરીદે? કેમ ન ખરીદે? એને પોતે બનાવવાનું, તો એ ફિનિશ ગુડ્સ ખરીદે કોઈ દિવસ ને? તો ખરીદી મોટા ભાગે કહે છે રો મટીરિયલ. હા, ફિનિશ ગુડ્સ ખરીદવો હોય તો એને ક્લિયર કટ લખવું પડે. ઘણી વાર એવું બને, માની લો ક્યાંકથી નવો ઓર્ડર આવે, મોટો ઓર્ડર, આપણે જાતે બનાવી એકવી એમ નથી, તો શું કરીએ? આપણે કોકનો ખરીદી નાખી દઈએ, ઓર્ડર કેન્સલ ન થાય. પણ એવો રેર કેસમાં આવશે, દાખલામાં તો છે જ નહીં, પણ આવે તો મેં હિન્ટ બી આપી તમને. માઇનસ પરચેઝ રિટર્ન. પણ આ કોનો પરચેઝ રિટર્ન? ચલો સર, આવું તો પહેલા લખતા ટ્રેડિંગ ખાતામાં. હવે અહીંયા કેમ લખ્યું? તો વારે વારે બોલો છો. એ જે ખાતા બનાવ્યા, કોના બનાવ્યા હતા? ટ્રેડિંગ ખાતા. ટ્રેડર કોઈ દી કાચો માલ ન ખરીદે. એ જે ફોર્મમાં ખરીદ્યું એ જ વેચતા. તો ટ્રેડરના લગતા ઓપનિંગ સ્ટોક, પરચેઝ, ટ્રેડર ફિનિશ ગુડ્સ હોય એ ક્યાં લખાશે? વેપાર ખાતા. અને આપણે અત્યારે કોનું વાર્ષિક હિસાબ ડિસ્કશન કરીએ છીએ? મેન્યુફેક્ચર. તો મેન્યુફેક્ચરર વાળા માટે ઓપનિંગ સ્ટોક કાચા મટીરીયલ નો અહીંયા લખાય. નવી ખરીદી કરી બનાવવા માટે અહીંયા લખાય. માની લો કાંઈ ડેમેજ વાળી વસ્તુ રિટર્ન કરીએ તો અહીંયા લખાય. માઇનસ વર્ષના અંતે જો કોઈ સ્ટોક બનાવ્યા વગરનો પડ્યો, બનાવ્યો જ નથી, તો રો મટીરીયલ. આનો મતલબ સમજાવો. માની લો 50,000 નો જૂનો માલ પડ્યો તો રો મટીરીયલ, જૂનો માલ એટલે ઓપનિંગ. વત્તા નવો ખરીદો મેં 1.5 લાખ નો રો મટીરીયલ. રિટર્ન કઈ નથી કરતો, ટેમ્પરરી. બોલો કેટલા ગુડ્સ રો મટીરીયલ ના ગોડાઉનમાં હોય? 50 જૂનો, 50,000 નો જૂનો, 1.5 લાખ નો નવો ખરીદો, 2 લાખ નો હોવો જોઈએ ને ગોડાઉનમાં. પણ હું વર્ષના અંતે ગોડાઉનમાં આટો મારવા ગયો તો આમાં 30,000 નો સ્ટોક જ પડ્યો હતો. ક્લોઝિંગ સ્ટોક ગોડાઉનમાં રો મટીરીયલ નો 30 જ પડ્યો હતો. તો આનો મતલબ શું થાય? બાકીનો ક્યાં ગયો? વેચાઈ ગયો. કેમ અહીંયા એવું કેમ ન બોલ્યો? વેચાઈ ગયો. રો મટીરીયલ કોઈ દી ખરીદીને વેચ્યું આપણે? રો મટીરીયલ ખરીદીને બનાવવાનો. તો એનો મતલબ 1,70,000 નો માલ કન્ઝ્યુમ થઈ ગયો, વપરાઈ ગયો. ક્યાં વપરાઈ ગયો? મેન્યુફેક્ચર, બનાવવામાં, વસ્તુ બનાવવામાં વપરાઈ ગયો. તો આને શું બોલે નામ ખબર પડી? ઓપનિંગ એટલે જૂનો માલ પડ્યો તો, નવો ખરીદો, ક્યાંક ડેમેજ હશે તો રિટર્ન કર્યો હોય, અને જે માલ નથી બન્યો એ ક્લોઝિંગમાં પડ્યો. તો બેલેન્સિંગ ફિગરમાં જે જવાબ આવે ને કયા નામથી ઓળખાય? જે જવાબ આવશે બેલેન્સિંગ, આનો સરવાળો બાદ બાકી કરશો એટલે. અને કયા નામથી બોલાય? રો મટીરીયલ કન્ઝ્યુમ. લખી દો. ચલો, ઇનર કોલમ, આઉટર કોલમ, 2 કોલમ. તો આ બધું ઇનર કોલમમાં લખાય અને આઉટર કોલમમાં આનો સરવાળો. આ તો સીધું જ આઉટર કોલમમાં આવશે. સમજાય છે ટોપિક? ચાલો, આની સિવાય બીજા કઈ ખર્ચ લાગે વસ્તુ બનાવવાના? હા, ડાયરેક્ટ લેબર લાગે. ડાયરેક્ટ લેબર એટલે કારીગર ને રાખવા પડશે ને વસ્તુ બનાવવા. તો કારીગર જે વસ્તુ બનાવવા સાથે સંકળાયેલા એને કહેવાય ડાયરેક્ટ લેબર. ડાયરેક્ટ લેબર. આ ડાયરેક્ટ લેબર નો મતલબ શું થાય? ડાયરેક્ટ લેબર નો મતલબ મજૂરી ચૂકવ્યા, વેજીસ ના ચૂકવા, સેલરી ના ચૂકવા. જો બધું ભેગું થાય. સર તમારું કઈ નક્કી નથી, તો મેં કહું શું છો? કાલ સુધી તો એમ કહેતા વેજીસ ટ્રેડિંગમાં લખાય, આજે ફરી ગયા તો ન્યા એ જ બોલતો તો, પણ પાછું સાંભળો, ન્યા શેનું વેજીસ આપતા હતા એ પહેલા ડિસાઈડ કરો. કાલે જે શીખાય એમાં જે માલ તૈયાર ખરીદો એ તૈયાર માલ ટ્રકમાંથી ઉતારીને ગોડાઉનમાં મૂકવાની વેજીસ ચૂકવવાની વાતો થાય. કોના વાર્ષિક હિસાબ બોલતા હતા કાલ સુધી? તો ટ્રેડર કોઈ દિવસ વસ્તુ બનાવે ને તો એ બનાવવાની મજૂરી નહોતી, પણ તૈયાર માલ ટ્રકમાંથી ઉતારીને ગોડાઉનમાં મૂકવાની મજૂરી આપી હતી. બોલો, ક્લિયર થઈ ગયો? ચલો, આ શેની વેજીસની વાત કરીએ છીએ? ટ્રકમાંથી વસ્તુ ઉતારવાની કદાચ હોઈ શકે,
અથવા વસ્તુ બનાવવાની પણ હોઈ શકે, બંને હોઈ શકે. સેલરી, હવે સેલરીના સ્ટાર માર્ક આવશે. સેલરી મે બી અહીંયા લખાય, મે બી P&L માં લખાય. હવે મને કેમ ખબર પડશે એક્ઝામમાં અહીંયા કઈ લખવાનું? તો માની લો છે ફેક્ટરીના વર્કર છે, ફેક્ટરીનો મેનેજર છે. કોનો? ફેક્ટરી. ફેક્ટરી એટલે જ્યાં વસ્તુ બને છે એને ફેક્ટરી કહેવાય. ફેક્ટરીમાં મેનેજર રાખ્યો છે. ક્યાં? અને જો ફેક્ટરીના મેનેજરને હું સેલરી આપું તો ફેક્ટરીનો મેનેજર શું કામ કરે? વસ્તુ બરાબર બને છે એની દેખરેખ રાખે ને. હા, તો વસ્તુ બનાવવા સાથે જે ખર્ચા જોડાયેલા છે અહીંયા લખવાના. પણ હું આમ બોલત તો ઓફિસના મેનેજરની સેલરી, ઓફિસના મેનેજરની સેલરી, ઓફિસમાં જે મેનેજર બેઠો હોય એ શેનો વહીવટ કરે? ઈ તો શેનો વહીવટ કરશે? તો એ તો વસ્તુ બન્યા પછી પૂરો થઈ ગયા પછીના જે ભાગ છે એના હાથમાં હોય કે વસ્તુ ક્યાં વેચશું, ડિસિઝન ક્યાં કેમ બનાવવો, શું છે એ બધું ડિસિઝન એના ભાઈ. એ બે અલગ વ્યક્તિ. ક્લિયર કટ એક્ઝામમાં લખ્યો છે. ઓફિસ મેનેજર બોલે અથવા ઓફિસ સેલરી બોલે તો ફેક્ટરીની સેલરી અથવા ફેક્ટરીનો મેનેજર બોલે તો ક્લિયર મુદ્દો. ચલો હવે આવું બધું ભેગું થઈ જાય. લાઇટ બિલ, બોલો લાઇટ બિલ. અહીંયા બે પાછા ઓપ્શન. લાઇટ બિલ તો આપણે P&L માં લખતા હતા, અહીંયા બી લખતા હતા. ઓફિસને લગતો લાઇટ બિલ P&L ને આપણે ટાઇટલ જ આપ્યું ઓફિસ વહીવટના ખર્ચા. P&L માં 4 ટાઇટલ આપ્યા હતા ને આપણે. કયા કયા? ઓફિસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, ઓફિસને લગતા ખર્ચા. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ને લગતા ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા. ફાઇનાન્સ, નાણાકીય ખર્ચા. અને અન્ય અધર કોસ્ટ. અને અહીંયા જે બધી વાત થાય છે 4 જે બોલ્યા ને એની સિવાયની વાત થાય છે. એના સિવાય એટલે છે ને મેન્યુફેક્ચરિંગમાં જે ખર્ચો લાગે. બોલો વસ્તુ એમને બની જાય? લાઇટ બિલ ને એવો કઈ વપરાશે? હા, તો શેનો આ બધું અહીંયા લખવું નહીં પડે. આપણે ટાઇટલ ઉપર જ એકવાર લખી દઉં છું. અહીંયા જે બધા ખર્ચા લખું શેના લખું છું? ફેક્ટરી. તો લાઇટ બિલ ફેક્ટરી, વેજીસ ફેક્ટરી. ચલો એવી રીતે બીજું ઓર નામ લખ્યા. સીધો આના આઉટર કોલમ જ જા સરવાળો. આમાં કોઈ ઇનર હવાલો હોય બાકી ચૂકવવાનું બાકી ના તે તોય પ્લસ થાય. ચલો બીજા કઈ ખર્ચા આવી શકે તમારા? રેન્ટ, ભાડું. હવે આ કયું ભાડું હશે? ઓફિસનું ભાડું બોલે તો, ફેક્ટરીનું બોલે તો. ક્લિયર મુદ્દો. ચલો ડેપ્રિસિએશન. હવે તકલીફ ભાઈ સર અત્યાર સુધી તો P&L માં લખાવતા, પણ હવે બોલે સાંભળો. મશીનરી. અત્યાર સુધી જે આપણે P&L માં મશીન લખતા હતા ને કયું? ઓફિસ વહીવટ માટે જે મશીનરી વપરાતી હોય સર એમાં તો હું વપરાય ઓફિસ મશીનરી માટે? તો પ્રિન્ટર હોઈ શકે, કોમ્પ્યુટર ને એવું કઈ હોઈ શકે, અથવા માની લો મોટા બિઝનેસ ની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટમાં માની લો કઈ વર્ક ને એવું કર્યું પછી એને ફાડીને હું બહાર નાખી દઈશ અથવા ડોચો વડે કચરા પેટીમાં નાખશે નહીં. ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ તો એના માટે એસ મશીન આવે. એસ એટલે રાખ કરે. મશીન એવું આવે કે અંદર નાખો એટલે રાખ. એટલે સીએનડી વાળા ઓર જોરદાર હોય. એટલે કાગળ બળી ગયું ને એને ઓલો કેમિકલ નાખીને અંદર હું લીખીને રાખી કાગળ થતો ને આપણે આ લોકો શું કરે આખો રે એશ કરી નાખે, રાખ કરી નાખે, વધવા જ ન દેખાય કાગળ. અને પછી પાછો ફ્લેશ કરી નાખે. ફ્લેશ એટલે પાણીને ગટર લાઈનમાં ચાલે. એકવાર રાખ છૂટી પડી ગઈ પછી ભેગી થાય નહીં. તો આવું મશીન આવે એ જ મશીન એને કહેવામાં આવે. તો એ મશીનને ડેપ્રિસિએશન લાગે. તો અહીં મુદ્દો સમજાણો. P&L માં જે ડેપ્રિસિએશન મશીનનો લાગતો હતો એ કયા મશીનની વાત થતી હશે? ઓફિસ માટે જે મશીન વપરાતું એ મેન્યુફેક્ચરિંગ વાળું મશીન નહોતા.
ક્લિયર થાય છે વર્ડ ફરીથી. મશીન તો આવ્યું જ તું કાલે તે મશીનનો ડેપ કાલે આપ્યો તો કાલે તો 5% 10% એવું કાંઈક હતું મશીન ઉપર ઘસારો ગણો તો એ મશીન કયું હતું? હા, ઓફિસ માટે આજે હમણાં લિસ્ટ આપ્યા ને ઈ મશીનની વાત કરતા હતા. ચલો બીજો ટોપિક. મશીન આપણે અહીંયા બોલવી છે ઈ જે મશીન જો એક્ઝામમાં લખ્યું ફેક્ટરીનું મશીન તો એનો ડેપ્રિસિએશન ક્યાં લગાડવાનું? મેન્યુઅલ. ઓફિસનું મશીન કે તો એનો ડેપ્રિસિએશન ક્યાં જશે? પીએન. સમજાય છે? એટલે બે મેન્યુફેક્ચરિંગ ખાતું આવ્યું તો ખર્ચા લખતી વખતે વિચારવું પડશે, જોવું પડશે કે દાખલા શું લખ્યું છે, કોઈ કયા મશીન વપરાય, સર કાંઈ ન લખ્યું તો મેન્યુફેક્ચર વાળા પાસે તો મશીન હોય ને હોય જ કેમ નકર બને ને આ વસ્તુ તો કાંઈ ન લખ્યું હોય તો મશીનનો ડેપ હંમેશા ક્યાં ગણ દેવાનો? હવે બોલે સાંભળો, બિલ્ડિંગનો ડેપ્રિસિએશન ને જોવાનું પણ કયું બિલ્ડિંગ ફેક્ટરીમાં વપરાય એ બિલ્ડિંગ છે કે ઓફિસ માટે બિલ્ડિંગ વપરાય છે તો હંમેશા જો ચેક કરી લેવાનું. નથી લખ્યું તો આપણે ધારી શકાય તો બનાવવા માટે બિલ્ડિંગ તો જોઈએ મશીન તો હંમેશા બને ત્યાં સુધી એ લોકો ક્લિયર કટ લખીને જ આવશે. ન આવે તો ઓબ્વિયસલી પહેલા ધારણા અહીંયા કરી લેવાની મેન્યુફેક્ચરિંગ માટે બિલ્ડિંગ વપરાતું હશે. તો ડેપ્રિસિએશન કોની વાત કરી મેં? ડેપ્રિસિએશન કયા વાત કરી? ફેક્ટરીમાં જે મશીન યુઝ થતું હોય, ફેક્ટરી માટે જે બિલ્ડિંગ વપરાણો હોય એની વાત કરો છો. ક્લિયર મુદ્દો? ચલો તો આવા કઈ ઘસારાના ડેટા આપે તો અહીંયા લખવાનું. હવે પાછું બોલું છું. ઇન્સ્યોરન્સ પાછું છે શેનો ઇન્સ્યોરન્સ ભાઈ? એવું મશીનનો ઇન્સ્યોરન્સ. કયું મશીન પાછું? ફેક્ટરીમાં વપરાય મશીન તો એનો ઇન્સ્યોરન્સ અહીં આવશે. ઓફિસ માટે મશીન વપરાય એનો ઇન્સ્યોરન્સ તો પીએનએલ માં આવશે. તો અહીંયા ફેક્ટરીમાં જે મશીન યુઝ થાય એનો ઇન્સ્યોરન્સ, ફેક્ટરી માટે જે વસ્તુ યુઝ થાય, ફેક્ટરીના જે એસેટ યુઝ થાય એનો જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આવે, એસેટ નું નામ પછી જે આપે. માની લો આમાં બિલ્ડિંગ નું ઇન્સ્યોરન્સ તો આપણે કયો બિલ્ડિંગ નું ઇન્સ્યોરન્સ અહીંયા લખવાનો? જે ફેક્ટરીમાં યુઝ થતું હોય. થોડું સમજાણો પાછું. ચલો તો આવા બધા નામ આવશે. ચલો પાછું રિપેરિંગ ખર્ચ. રિપેર શેનો રિપેરિંગ કરે? બિલ્ડિંગ નું. કયું બિલ્ડિંગ? ઓફિસમાં વપરાય તો પીએનએલ માં, ફેક્ટરીમાં વપરાણો તો મેન્યુફેક્ચરિંગ. ક્લિયર મુદ્દો? ચલો તો રિપેરિંગ અહીંયા આવશે તો લખવાનું રિપેર ક્યાંનું? ફેક્ટરીનો રિપેર હશે તો અહીંયા આવશે જનરલ એક્સપેન્સ. જનરલ એક્સપેન્સ છોટા બીજા ખર્ચા કર્યા, ઓફિસના છોટા ખર્ચા પીએનએલ, મેન્યુફેક્ચરિંગના છોટા ખર્ચા અહીંયા જી એટલે જનરલ એક્સપેન્સ. સમજાય છે ને ટોપિક આખા? તો આવા બધા નામ આપ્યા છે. તો મેં જો પાછળ 233 ઉપર એક નાનો એવો ટોપિક દાખલાનો લખીને આપ્યો છે. બધા નામ આપ્યા છે એમણે આપણે લખવાના છે. તો આ ક્વેશ્ચન માટે જો લખ્યું, શું લખ્યું હતું? જનરલ એક્સપેન્સ, ઇન્સ્યોરન્સ અને ડેપ્રિસિએશન ત્રણેય ભેગા થઈને નામ આવ્યા હતા 9200. ઇન્સ્યોરન્સ, ડેપ્રિસિએશન અને જનરલ એક્સપેન્સ. તો માની લો મારે આ મેન્યુફેક્ચરિંગ માં લખવા હોય તો મારે આ એક્ઝામ માં શું જોવું પડે? ઇન્સ્યોરન્સ ને ડેપ્રિસિએશન શેને રિગાર્ડિંગ હોવું જોઈએ? મેન્યુફેક્ચરિંગ ને લગતો હોવો જોઈએ, એટલે કે ફેક્ટરી નો ટોપિક હોવા જોઈએ. જનરલ એક્સપેન્સ કયો હોવો જોઈએ? ફેક્ટરી. તો હું ક્યાં લખી શકું? મેન્યુફેક્ચરિંગ. પણ જો આ દાખલા લખીને આપણને આ ઓફિસ ને છે તો પીએનએલ થશે. ક્લિયર થાય? થોડો ચલો આ બાજુ આવકમાં એક જ નામ આવશે, આવકનું નામ. આ આવક નથી, આ આવક નથી. ક્લોઝિંગ સ્ટોક WIP, વર્ક ઇન પ્રોગ્રેસ. તો નવો માલ જો આ જૂનો વર્ક ઇન પ્રોગ્રેસ માં તો ઈ નવો માલ વસ્તુ બનાવ નાખે તો શું બને? જેમ કે એક્ઝામ્પલ આપું,
આપણે ગુડ્સ બનવા માટે 15 દિવસ લાગે છે. મશીનની અંદર કેટલા દિવસ લાગે? 15. તો મને કહેજો, હું 15 માર્ચે 12 માર્ચે ગુડ્સ બનાવવા નાખો તો 31 માર્ચે બની જાય. વસ્તુ બનાવવા કેટલા દિવસ લાગે છે? 15. હું 12 માર્ચના રોજ ફેક્ટરીની અંદર આ બધા ગુડ્સ પડ્યા હતા એ મશીનમાં નાખો બનાવવા તો 31 માર્ચે બની જાય. તો એ કયા ગુડ્સ કહેવાય? રો મટીરીયલ કહેવાય, વર્ક ઇન પ્રોગ્રેસ કહેવાય કે ફિનિશ કહેવાય? આટલું ક્લિયર થઈ ગયું. પણ માની લો મેં નાખ્યા 20 માર્ચે વસ્તુ બનાવવા માટે, બધા મટીરીયલ ઉપાડ્યું અને મશીનમાં નાખી દીધું બનાવવા 20 માર્ચે. બોલો 31 માર્ચે બની ગયા હશે? તો કાચા હશે? કાચા ન હોય, મશીનમાં નાખી દ્યા, પ્રોસેસ ચાલુ થઈ ગઈ બનવાની. અડધી પ્રોસેસ થઈ ગઈ, 10 દિવસ વયા ગયા તો અડધી પ્રોસેસ થઈ ગઈ, અડધી બાકી હોય. તો જે માલ વર્ષના અંતે બન્યો નથી, નથી કાચો કે નથી તૈયાર, એને શું બોલાય? વર્ક ઇન પ્રોગ્રેસ. અને વર્ષના અંતે પડ્યો એટલે નામ શું પડ્યું? ક્લોઝિંગ સ્ટોક. તો જો મેન્યુફેક્ચરર વાળા માટે 3 સ્ટોક હોય. મેન્યુફેક્ચરર વાળા માટે ઇન્વેન્ટરી સ્ટોક કેટલા હોય? ઓપનિંગ સ્ટોક રો મટીરીયલ નો, ઓપનિંગ સ્ટોક વર્ક ઇન પ્રોગ્રેસ નો, ઓપનિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ નો. ફિનિશ ગુડ્સ અહીંયા નહીં લખાય, અહીંયા તો માત્ર છે ને આ વર્ષે જે બનાવવા માટે લાગ્યા. ફિનિશ ગુડ્સ નો મતલબ તો શું થાય? ઓલરેડી બની ગયા હોય. તો એ ઓપનિંગ સ્ટોક ક્યાં જશે? એ ઓપનિંગ સ્ટોક લખાશે આપણે ટ્રેડિંગ એકાઉન્ટ. ક્યાં લખાશે? ટ્રેડિંગ એકાઉન્ટ. હવે મારે વેપાર કરવો છે, બનાવવા પછી શું કરવો પડે? તો આ જૂનો જે ઓપનિંગ સ્ટોક પડ્યો હોય ફિનિશ ગુડ્સ નો, કયો? ફિનિશ ગુડ્સ. ગયા વર્ષે બન્યો પણ વેચાણો નથી. તો જો તમને 3 ઓપનિંગ સ્ટોક દેખાણા, બોલો આ કયો ઓપનિંગ સ્ટોક? ક્યાં લખ્યો? આ ઓપનિંગ સ્ટોક કયો? ક્યાં લખ્યો? કઈ બાજુ? આ બનાવ્યો આ વર્ષે બનશે આમાંથી. આ તો કયો હશે? ટ્રેડિંગમાં ડેબિટ લખ્યો હોય, ગયા વર્ષે બની ગયો છે પણ વેચાણો નથી. તો આ વર્ષે વેચશું તો વેચવા માટે અહીંયા લખ્યું. વેચાય તો અહીંયા લખાય, નહીં વેચાય તો ક્લોઝિંગ સ્ટોક બની જાય પાછો. ક્લિયર મુદ્દો? અહીંયા આવકમાં એક જ વસ્તુ લખાય, સ્ક્રેપ. સ્ક્રેપ સોલ્ડ. આ એક્ઝામમાં પૂછી છે કે કયા ભાવે લખાય? NRV. કયા ભાવે લખાય? NRV. જે માલ જે ભાવ વેચે. સ્ક્રેપ સોલ્ડ. આ કયો સ્ક્રેપ? ભંગાર વેચો. કયો? આ રો મટીરીયલ સ્ક્રેપમાં માની લો ઘણીવાર વસ્તુ બનાવતા રો મટીરીયલ ખરાબ થઈ જાય તો આપણે શું કરી? ભંગારમાં નાખી દઈએ. તો ભંગારમાં જે રો મટીરીયલ વેચી નાખ્યું એની વાત થાય છે. લો આટલા ખર્ચા લાગશે, એમાં આ આવક નથી, આ નથી બન્યો એટલે માઇનસ. આવક નામે એક જ ખાલી કયું? સ્ક્રેપ સોલ્ડ. ભંગારમાં જે વેચ્યું આને હંમેશા ડેબિટ બેલેન્સ આવશે. કઈ બેલેન્સ આવશે? લખો એટલે લખીને આવજો. મેન્યુફેક્ચરિંગ હેઝ એ ઓલવેઝ અથવા હેવ ડેબિટ બેલેન્સ. મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ ને ઓલવેઝ ડેબિટ બેલેન્સ આવે. હવે વિચારો કેમ ડેબિટ આવે? નકરા ખર્ચા લખી, આવક કઈ લખી તો કઈ બાદનો સરવાળો વધારે? ડેબિટ બાદનો સરવાળો વધારે. કારણ કે આવક લખું તો સરવાળો વધે ને, આવક લખવાની જ નથી કઈ. સમજાણો મુદ્દો? તને ઓલવેઝ કઈ બેલેન્સ આવે? ઓલવેઝ ડેબિટ બેલેન્સ આવે. ચલો તો હંમેશા કઈ બેલેન્સ હશે? ડેબિટ બેલેન્સ. તો આ બાદનું ટોટલ સમજવા માટે 5 lakhs થઈ. આ બાદનું ટોટલ સમજવા માટે 30,000. તો કઈ બાદનું ટોટલ વધારે છે? માત્ર ડેબિટ બેલેન્સ બોલે. કેટલી બેલેન્સ વધારે છે? આ બાજુ 5 છે, અહીંયા 30 છે. હા તો અહીંયા જે બેલેન્સ આવશે ને એ અલગ 4,70,000. જેવા 4,70,000 લખશો એટલે બે બાદનો ટોટલ મેચ થઈ જશે.
આ જે જવાબ મળ્યો એ શું મળ્યો? આ જવાબ મળ્યા બધી વસ્તુ બનાવીને એ બનાવવાની પડતર ટોટલ મળે. તો એને બે નામ આપ્યા હતા આપણે. જવાબ શું નામ આપ્યું? કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર અથવા કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. તો જવાબ મળ્યો કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ અથવા કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર. વસ્તુ બનાવવાની આટલી પડતર લાગે અને આ ક્યાં લઈ જઈશું? આ જે પડતર મળી ને વસ્તુ બની ગઈ. વસ્તુ બન્યા પછી એને શું કરવાનું હોય? હા, તો આ રૂપિયા અહીંયા જશે. ફરક શું આવ્યો ખબર? આપણે અત્યાર સુધી અહીંયા શું લખતા હતા? શું કામ પરચેઝ લખતા હતા? હા, એ ખરીદી કરીને વેચતો હતો. આ ખરીદે કાચો માલ પછી શું કરે? અને બનાવે પછી વેચે. હા, તો વેચવું હોય તો એની પડતર જોશે ને, તો આ ખાતો અહીંયા આવશે. તો પરચેઝ ની બદલે મેન્યુફેક્ચર વાળો આ શબ્દ અહીંયા લાવે. શું નામ છે? કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. એટલે એનો મતલબ તૈયાર જે માલ થયો ને એ બધા અહીંયા આવી જશે. અહીંયા શું કામ લાવ્યા? વળી પાછો ક્વેશ્ચન થાય કેમ અહીંયા આવ્યા ભાઈ? આ શા માટે અહીંયા? તો વેચાય તો એમાં પ્રોફિટ લોસ જાણવો છે ને. ટ્રેડિંગ ખાતામાં આપણે શું જાણવું હોય? હા, તો વેચો તો એમાં પ્રોફિટ લોસ કેટલો થયો સમજવા માટે. ઓપનિંગ સ્ટોક પડ્યો હતો ફિનિશ ગુડ્સ નો ગયા વર્ષનો, માન લો 80,000 રૂપિયા. કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ આ કરંટ યર માં એટલો માલ બનાવ્યો નવો. સમજવા માટે 3,20,000 સોરી આપણે 4,70,000 નો નવો બનાવ્યો. તો આ વર્ષે ટોટલ કેટલા રૂપિયાનો માલ બન્યો? 5 લાખ. આને શું બોલે? 550 ને. આ 550 સરવાળો કરીને કહેવાય હું? ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આ બેને સરવાળામાં શું કહેવાય? ગુડ્સ અવેલેબલ ફોર સેલ. વેચવા માટે આટલો માલ તૈયાર પડ્યો છે. ગુડ્સ અવેલેબલ ફોર સેલ. વેચાઈને જે અવેલેબલ છે. હવે માલ લેવામાંથી કહો આમાંથી 80% માલ વેચાઈ ગયો. આના 80% 4 લાખ. આટલો માલ વેચાય. કેટલા કીધા? 4 લાખ. માન લો મેં 20,000 રૂપિયા નફો એડ કરીને વેચી દીધો તો કેટલા વેચો હશે? 4,60,000. આપો જીપી 20,000 જીપી આવી ગયો ને. હા, પાછું યાદ આવ્યું. કેટલા અહીંયા કેટલો ખરીદીનો ખર્ચો લખાય? બનાવવાનો ખર્ચો. જેટલી ક્વોન્ટિટી વેચાય આપણે તો 80% માલ જ વેચ્યો અને ખર્ચો તો 100% લખ્યો છે. કેટલો ટકો માલ નથી વેચાણો? 20%. તો ખરીદીનો ખર્ચો ઘટાડવા અહીંયા હું લખશું પણ આ કયો ક્લોઝિંગ સ્ટોક? ફિનિશ સ્ટોક. બોલો આના 20% 1,10,000. જેવા 10 લખો ને ઓટોમેટિક જીપી આવી જાય 20,000. અને જ્યાંથી જોશો ત્યાંથી દેખાય બટરફ્લાય COGS. તો સર અચ્છા COGS નું સૂત્ર બદલી ગયું. મેં કીધું આ શું બની ગયું હવે? COGS શું હતું સૂત્ર? યાદ કર. COGS ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ પ્લસ નેટ પરચેઝ બોલવી છે આપણે. એટલે પરચેઝ રિટર્ન માઈનસ ડાયરેક્ટ એક્સપેન્સ માઈનસ ક્લોઝિંગ. આવું બોલતા ને. હવે વિચારો તમારે ઓપનિંગ સ્ટોક પરચેઝ હવે અહીંયા આવે. અહીંયા કોના માટે? આ કોના માટે છે? તો એનો મતલબ તો આ જે સૂત્ર હતું કોના માટે હતું? ટ્રેડર માટે. કારણ કે ટ્રેડર ખરીદે જૂનો પડે ઈ વેચે. મેન્યુફેક્ચરર વાળા માટે હવે શું બની ગયું સૂત્ર બરાબર? આ મેન્યુફેક્ચરી વાળા માટે. મેન્યુફેક્ચરર વાળા માટે COGS નું સૂત્ર શું બની ગયું? COGS બરાબર
ઓપનિંગ સ્ટોક પરચેઝ નો આવે, કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ વત્તા બીજો કઈ ખર્ચો લાગે તેમાં નો આવે. ક્યાં ખર્ચો કેમ નો આવે વિચારતો કે બનાવવાના ખર્ચા તો અહીંયા આવી ગયા માઈનસ. સમજાય છે મુદ્દો? ઓકે, તો જો અહીંયા લખ્યું છે આ સમજાય બધું લખ્યું છે. વર્ડ સાંભળો, વર્ડ પાછો goods available for. તમે હમણાં કીધું આ બેના સરવાળાને શું બોલાય? હા, તો આ બે એટલે કોણ હતા? ઓપનિંગ સ્ટોક અને કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. જો ઓપનિંગ પ્લસ કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર અથવા ફિનિશ, આ બેના સરવાળાને કહેવાય ગુડ્સ અવેલેબલ ફોર. તો COGS કોને કહેવાય? મેન્યુફેક્ચરર વાળા માટે COGS ઓપનિંગ પ્લસ કોસ્ટ ઓફ, આ બેના શું કહેવાય? આ બે ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો માલ તૈયાર હતો વેચાવા, એમાંથી આટલો જ પડ્યો છે, બાકીનો ક્યાં ગયો? વેચાય. વેચેલ માલની પડતર. આંકડાને આમ સમજો, સૂત્ર ગોખવાનું. આ બેનો મતલબ શું થાય? આટલો સ્ટોક અવેલેબલ, આટલો એટલે કેટલો સર? તો હું લખી દઉં, ઓપનિંગ માં કેટલા હતા? 80. નવા બનાવ્યા કેટલા? આટલો ગોડાઉનમાં હોવો. 1 રૂપિયાનો માલ નો વેચાય તો આટલા ગોડાઉનમાં હોવો જોઈએ કે નહીં? ખર્ચો તો બીજો લાગ્યો નથી કઈ. ચલો હવે ગોડાઉનમાં આટો માર્યો તો ગોડાઉનમાં તો 1 ને 10 નો જ માલ પડ્યો તો ફિનિશ, તો બાકીનો ક્યાં ગયો? હા, તો વેચાઈ ગયો, તેની પડતર મળી ગઈ તમને. બોલો બે વચ્ચેનો ગેપ 4,40,000. આપણે જો 80% માલ વેચાય અને 80% કરો. હા, તો આવી ગયો જો. સમજાય છે ટોપિક? તો આવું ધ્યાન રાખવું પડે. નકરો આંકડા લખીને પૂરી નહીં દેવાના આંકડાને, કે હાલ આંકડા પૂરાઈ જાય તો એ પૂરાઈ જાય, એને બીજું ન હોય કે પછી આ સમજવાનું હતું બધું. બસ એટલું હતું કામ પૂરું. બાકી તો જે વાર્ષિક હિસાબ શીખાય ને એમ જ. પીએન ટ્રેડિંગમાં શું લખાય ખબર પડી ગઈ તો આગળ એવું જ લખ્યું હતું, એક જ માહિતી બદલી ખાલી. કયું? પરચેસ ની બદલે શું આવી ગયું? કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. વેજીસ ને એવું બધું અહીંયા નહીં આવે. કાં નહીં આવે? કારણ કે અહીંયા બની ગયો. બાકી પીએનએલ માં જે લખતા એ જ લખવાનું છે, બેલેન્સ શીટ માં જે લખતા એ જ લખવાનું છે. ચલો એક દાખલો લઈએ અને આના માટે પહેલા એક કામ કરીએ. ઈ સ્ટુડન્ટ ની બુકમાં સમજવા માટે 7.77 થી ચાલુ થાય. તો મેન્યુફેક્ચરિંગ જે એન્ટિટીઝ છે, એટલે હું એન્ટિટીઝ એટલે પેઢી, ધંધો કરે, એન્ટિટીઝ બોલાય બિઝનેસ ટોકમાં. જે લોકોનો ધંધો મેન્યુફેક્ચરિંગ છે એના ફાઇનલ અકાઉન્ટમાં શું બનાવે? મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, P&L અને બોલો મેન્યુફેક્ચરિંગમાં શું મળશે? કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. ટ્રેડિંગમાં વેપાર કરવાથી કાચો નફો, ગ્રોસ પ્રોફિટ. P&L માં ઓલ ઓવર વસ્તુ વેચવા બનાવવાથી લઈને વેચી ત્યાં સુધીનો ટોટલ કેટલો નફો નુકસાન એટલે નેટ પ્રોફિટ. બેલેન્સ શીટમાં કેટલી એસેટ છે કેટલી લાયબિલિટી. આ ત્રણને શું કહેવાય? હા, પરફોર્મન્સ સ્ટેટમેન્ટ. આ ત્રણને શું બોલાય? પરફોર્મન્સ. સર આવું તો તમે ક્યાં શીખવાડ્યું હતું? મેં કહ્યું ના, મેં તો શીખવાડ્યું જ નહોતું. તો ભૂલથી યાદ આવી ગયું મને. પેજ નંબર 204 ઉપર આવો. હું લખ્યું હતું સ્ટાર્ટિંગ નું ચેપ્ટર 203 પેજ ઉપર ચેપ્ટર ચાલુ થયું. પહેલા દિવસે શીખવાડ્યું. 204 નંબરના પેજ ઉપર જો હું લખ્યું પરફોર્મન્સ સ્ટેટમેન્ટ. કોનું નામ હતું? જો ટ્રેડિંગ એકાઉન્ટ, P&L એકાઉન્ટ, મેન્યુફેક્ચરિંગ. બેલેન્સ શીટ ને શું બોલાય? ફાઇનાન્શિયલ પોઝિશન. પોઝિશન એટલે અહીંયા સ્થિતિ, પરિસ્થિતિ, ધંધાની સ્થિતિ કેવી છે, કેટલી મિલકત, કેટલી લાયબિલિટી, પોઝિશન દેખાય, નાણાકીય પરિસ્થિતિ દેખાય. ટ્રેડિંગ વાળા ફાઇનલ અકાઉન્ટમાં શું બનાવે? ટ્રેડિંગ વાળા ટ્રેડર જે ફર્મ ટ્રેડિંગ નું કામ કરે
એ ફાઇનલ એકાઉન્ટમાં શું બનાવે? ટ્રેડિંગ એકાઉન્ટ, P&L, બેલેન્સ શીટ. મેન્યુફેક્ચરર વાળા શું બનાવે ફાઇનલ એકાઉન્ટમાં? મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, P&L, બેલેન્સ શીટ. યાદ રહ્યું થોડું સરસ ચલો. તો અહીંયા એટલે લખ્યું હતું કે આ શું બનાવશે? ચલો તો સીધો મુદ્દાઓ બરાબર. જો આને શોર્ટમાં દેખાય પહેલા કે આપણે હમણાં મોટું જે ફોર્મેટ બનાવ્યું એમાં લખ્યું તો પહેલા હું લખ્યું રો મટીરીયલ કન્ઝ્યુમ, પછી હું લખ્યું ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ વેજીસ. એટલે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ વેજીસ એટલે જે પગાર મજૂરી ચૂકવે, જેને વસ્તુ બનવા સાથે સીધો સંબંધ હોય. બને એટલે લાગે છે. જે ખર્ચો વસ્તુ બને લાગે એને કહેવાય ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ વેજીસ. એમ બીજા ખર્ચા લાગે, મજૂરી તો લાગે છે, એમ ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ બીજા બી લાગે. પણ બીજા કયા મેન્યુફેક્ચરિંગ લાગે? તો લાઇટ બિલ બનાવે એટલે લાગે જ લાઇટ બિલ. લાગે કે ન લાગે? હા, તો જે ખર્ચો વસ્તુ બનાવે અને લાગે, જેમ કે પગાર લાગે, મજૂરી લાગે, બનાવવું હોય તો મશીન આપણે વાપરીએ તો લાઇટ બિલ લાગે, તો એ લાગે. બીજા ખર્ચા લાગે, ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, બીજા ખર્ચા લાગે. બીજા કયા કે હમણાં ડિટેલમાં જોઈએ. ઇનડાયરેક્ટ નો મતલબ શું થાય? ઇનડાયરેક્ટ મેન્યુફેક્ચર અથવા એનું બીજું નામ છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ. બીજા એવા ખર્ચા જે લાગે તો ખરી, વસ્તુ બને તોય લાગે અને ન બનાવી તોય લાગે. ફરીથી બોલું છું, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ માં શું ફરક છે એ સમજાવું છું. ડાયરેક્ટ ક્યારે લાગે? વસ્તુ બને તો જ લાગે, એને ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય. અમુક ખર્ચા એવા હોય જે વસ્તુ બને તો બી લાગે, ન બનાવો તો બી લાગે, એને કહેવાય ઇનડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ. જેમ કે સમજવા માટે, આજે કયો વાર છે? સન્ડે છે, આજે રવિ છે. ધ્યાનથી બોલવે સાંભળો. આજે તમારો ક્લાસ ચાલુ છે. માલો સમજવા માટે એક ક્લાસનું ભાડું સમજવા માટે 30,000 રૂપિયા છે. 30,000, 30 ને 40 થાય, 40,000 રૂપિયા છે. આટલાનું ભાડું લાગે 40,000 રૂપિયા. તમે અહીંયા બેઠા છો તો એ ભાડું લાગે. બાજુમાં ક્લાસ ચાલુ છે તો એનું 40 તો ભાડું લાગે છે. નો ચાલો નથી આવતા, હું બોલું નથી આવતા, આવું ન હોય. 15-20 જણા એબ્સન્સ જ હોય. કે તમારી પાસે સમય નો, અમને તો કોઈ પ્રોબ્લેમ નથી, ન આવો તમને કોઈ પ્રોબ્લેમ નથી, બાકી તમારું રહે. તમે કયો નથી આવો તો નહીં, ઉલટા મારે નો આવો, મને ઘરે નો કહેતા, મને કહેતા હોય ક્લાસ નથી આવવાનો, જવું પડે અમારે. હા, આ ભાઈ કે છે ડુમસ જવું પડે. એમાં એક બોલ્યા, કોણ બોલ્યું? આ બોલ્યું ને, કામ તો હારા મેં પહેલા જ કીધું. તો સિમ્પલ, જે ખર્ચો લાગે ને લાગે, બનાવો તોય લાગે, નો. એવી જ રીતે ડેપ્રિસિએશન, વર્ષ થયું, ઘસારો લાગે, બનાવ્યો તોય લાગ્યું, ન બનાવ્યું તોય લાગ્યું. તો ખબર પડી ગયા શું કહે છે? ટૂંકમાં પેલા ટાઇટલ હતા. શું હતા? ટાઇટલ. ટાઇટલ ના અંદર લિસ્ટ દેખાડશે કે આમાં કોણ આવે, આમાં કોણ આવે. ચલો, તો પેલા પાછું જો રો મટીરીયલ કન્ઝ્યુમ કેમ મળશે? તો ઓપનિંગ ઇન્વેન્ટરી પણ કોની? રો. પરચેસ કોનું? રો. માઈનસ ક્લોઝિંગ ઇન્વેન્ટરી કોની? રો. અહીંયા એક ખાસ કરી દો, પરચેસ જે લખ્યું ને, પરચેસ એની ઉપર શબ્દ લખીને પર નેટ પરચેસ, રિટર્ન હોય તો બાદ થાય, એટલે એના વર્ડ યુઝ કરજો નેટ પરચેસ, રિટર્ન હોય તો બાદ કરી દેવાનું. ચલો, જેમ કે સમજવા માટે જો ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ ના એક્સપેન્સ નો લિસ્ટ આપ્યો તમને, હું લખ્યા ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ, એટલે વસ્તુ બને તો કયા ખર્ચ લાગે, જેમ કે સમજવા કીધું છે. ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ આર કોસ્ટ, એવી કોસ્ટ અધર ધેન મટીરીયલ અને વેજીસ. વસ્તુ બનાવી હોય તો મટીરીયલ તો લાગે છે,
જે કારીગરને રાખીને વેચી છે લાગે. આની સિવાયના બીજા કયા ખર્ચા લાગે બનાવવાના? તો કે છે ઇન્કર ફોર સ્પેસિફિક પ્રોડક્ટ, એટલે ચોક્કસ જે પ્રોડક્ટ બનાવી છે અથવા તમે જે સર્વિસ માટે વસ્તુ આપવાના છો, જેમ કે એક્ઝામ્પલ તરીકે કીધું રોયલ્ટી ફોર યુઝિંગ લાયસન્સ. રોયલ્ટી જેમ કે કોપીરાઇટ છે, તમારા પાસે હોય એટલે જે ચોપડી છે, બુક્સ છે, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં તો સી લખેલો હશે, આગળ જશો ને તને પેજમાં લખ્યો હશે સી, કોપીરાઇટનો સિમ્બોલ હશે. આની ઝેરોક્સ આપણે ન કરીએ, આપણે અંદર જોશો તો લખેલો આવશે સી, એમ લખેલો બીજા પેજ ઉપર હશે સી લખેલો હશે, એટલે કોપીરાઇટ હોય. સી એમ સી એમ રાઉન્ડ કરેલો હશે એટલે કોપીરાઇટ કહેવાય. આની જો ઇન્સ્ટિટ્યૂટને પૂછ્યા વગર આ ચોપડી કોઈને વેચી કે આની ઝેરોક્સ કરી એટલે ક્યાં કામમાંથી આપણે? તો વિચારો, હવે ધ્યાનથી સાંભળો. માની લો આ ચોપડી છે, હવે હું શું કરું? બોલો, સાંભળો બરાબર. આ ચોપડી ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ થી હું ખરીદી લઉં બહુ બધી, અને હું થાય અત્યારે હજી જ્યાં બીજા બેચ વાળા છે એ લોકો હજી ચોપડીની મહિનાથી રજીસ્ટ્રેશન થઈ ગયું, હજી બુક્સ નથી આવી, હજી બુક્સ નથી. તો મેં તો ફાયદો ઉઠાવી લીધો. શું કર્યું? બહુ બધી ચોપડી પહેલા જ ખરીદી લીધી હતી. હવે શું કરે? આ બધાને મોંઘા ભાવે વેચું. તો ઇન્સ્ટિટ્યૂટ કે ભાઈ મહેનત મારી છે, મેં મહેનત કરીને ચોપડી બનાવી છે, તમે કઈ રીતે વેચી શકો? કોપી છે, અધિકાર મારી પાસે છે કોપી. તમે મને પૂછ્યા વગર આને વેચી શકો નહીં. મેં કહ્યું નહીં, મારે તો વેચવી છે. તો ઇન્સ્ટિટ્યૂટ કે એક કામ કર, વેચવું હોય તો વાંધો નહીં, એક કામ કર, મને આના 25% રૂપિયા આપી દે. તું એક કોપી વેચ ને 100 રૂપિયા માલે તો 25 મને દે. 500 માં વેચ તો એના 25% મને દઈ દેશે. તો વિચારો બનાવ સમજવા માટે. એમ મારે કોઈ વસ્તુ બનાવી છે, માની લો મેગી તો તમને લોકોને બહુ ભાવે, તો મેં કીધું એક કામ કરો, ચાલો મેગી હું જ ન બનાવવા મળું જાતે, કારણ કે મેગીની પાછળ લખ્યું છે બધું કે મેગી બનાવવા અંદર શું શું નાખ્યું છે, કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ યુઝ થયા છે, ક્લિયર કટ લખ્યું. તો એક કામ ન કરો, ઈ જ વસ્તુ બને હું જ ન વેચવા મળું મેગીના નામે? ના પાડે. મારે જો મેગી બનાવી હોય એવી જ રીતે તો પરમિશન લેવી પડે બનાવવાની. કોની પાસેથી? મેગી કંપની પાસેથી. મને પરમિશન આપી દે, હા તો કોઈ વાંધો નહીં, તું વેચ શકતા જા. નહીં તો એ મને કે ભાઈ મારું નામ વાપરો અથવા મેં જેમ બનાવી એમ બનાવીને વેચવી છે તો રોયલ્ટી લાયસન્સ. તો રોયલ્ટી ટૂંકમાં વસ્તુ આપણી પાસે બનાવવાનો એક્સપિરિયન્સ નથી, કોઈની વસ્તુ આપણે બનાવી છે તો આપણે એમને બનાવી શકવી નહીં. તો એના માટે પહેલા મારે એને શું પે કરવો પડે? ચૂકવી. તો આપણા માટે શું થઈ ગયું? ખર્ચ. હા, તો એનો મતલબ વસ્તુ બનાવી તો આ લોકોને રોયલ્ટી આપવી પડે, લાયસન્સ વગેરે હું ના બનાવી શકું. અથવા રોયલ્ટી ઘણીવાર શું હોય? બને એ પ્રમાણે હોય અથવા ફિક્સ હોય. એટલે સર સમજાવો, હું કહું કે 5000 આપી દે, જેટલી બને એટલી બને છે. બીજામાં એમ કહું 5 એમ નહીં, 1 યુનિટ બનાવી 3 રૂપિયા આપી દે પર યુનિટ. માની લો 300 ક્વોન્ટિટી બનાવી તો પર યુનિટ 10 રૂપિયા કીધા. એક ક્વોન્ટિટી બનાવીને રોયલ્ટી 10 રૂપિયા માંગી, 300 ક્વોન્ટિટી મંગાવી તો 3 માંગી, 3000 માંગી. એને 500 ક્વોન્ટિટી બનાવી તો એને 10000 ક્વોન્ટિટી બનાવી તો 1 લાખ. સમજાય છે મુદ્દો? 10000 જે રીતે ક્વોન્ટિટી બનાવે તો પર યુનિટે હોઈ શકે અથવા તો ફિક્સ અમાઉન્ટમાં લઈ લો તો ડિપેન્ડ્સ ઓન દાખલામાં હોય. હાયર ચાર્જ, હાયર ચાર્જ નો મતલબ ભાડે પટ્ટે. હાયર ચાર્જ નો મતલબ હું આવતો ને ભાડા પટ્ટાનો મકાન, તો જો હાયર ચાર્જ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. આ પ્લાન્ટ એન્ડ મશીન એટલે ભાડા પટ્ટાનું મકાન એવું આવતું ને, પ્લાન્ટ એટલે મકાન. તો માની લો કોઈ ફેક્ટરી આપણે કોઈકની ભાડે લઈ, ને કીધું કોણ માથાકૂટ કરે, જાતે મકાન બનાવી, બધી ફેક્ટરી લાવી. તો કોઈ વ્યક્તિ કે જો મારી ફેક્ટરી પડી જ છે, હવે મારા ફેક્ટરી નથી યુઝ કરી, વેચવી નથી, યુઝ નથી કરી, નથી બનાવવો મારે, તો આપણે કંઈક કામ કરો ને, આ ફેક્ટરી અમને તમે બનાવવા માટે આપી ગયો, આપણે કામ થઈ ગયું. શું સમય બહુ બધો બચી ગયો? શેનો સમય બચી ગયો? ફેક્ટરી બનાવવાનો, મશીન લાવવાનો. અને બેટથી જ ફેક્ટરી મળી કાઢી ગઈ હોય તો બેટથી ફેક્ટરી બનાવો એને હાયર ભાડે પટ્ટે લીધી કહેવાય. શું કહેવાય? આ નો મજા આવી તો ખાલી કરી મળી જાય, પણ ઘરનું હોય તો
બધું વેચવા જવું પડે તો તકલીફ થાય. ગમે ત્યારે ખાલી કરવું હોય તોય હાલો, એટલે ભાડે ભટકે. Is this based on a unit produce? તો ઘણીવાર તમારે ફિક્સ બી હોઈ શકે અથવા જેટલા યુનિટ બનાવે તો દાખલા ક્લિયર કટ લખ્યો હશે. શું લખ્યું હશે ક્લિયર કટ? કે ફિક્સ છે કે પર યુનિટ. જો શબ્દ લખ્યો પર યુનિટ તો જેટલી ક્વોન્ટિટી બનાવી એટલો ખર્ચો લખવાનો. તો કયા બે નામ યાદ રહે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સમાં? રોયલ્ટી અને હાયર ચાર્જ. ક્લિયર મુદ્દો? ચલો તો જો એક એક્ઝામ્પલ આપ્યું છે આ સમજાવવા માટે. તમને હું પૂછું કેલ્ક્યુલેટ કરો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ. ચલો પહેલા 1 લાખ યુનિટ વેર પ્રોડ્યુસ ઇન અ ફેક્ટરી માં કેટલા યુનિટ બનાવ્યા? 1 લાખ યુનિટ. પર યુનિટ મટીરીયલ વપરાણો છે બનાવવા. માનો ફોન બનાવવો હોય તો ફોન બનાવવાનું મટીરીયલ તો વપરાય ને. પ્લાસ્ટિક વપરાય, ઉપરનો લે ડિસ્પ્લે વપરાય, અંદર જે ઓલા બધી સોફ્ટવેર સર્કિટ બધું વપરાતું હોય તો વપરાય. એના માટે કહેવાય મટીરીયલ. તો એક ક્વોન્ટિટી બનાવવા માટે કેટલું મટીરીયલ વાપર્યું? 10 રૂપિયા. મટીરીયલ ખાલી હોવાથી વસ્તુ ન બને, કારીગરને આપવા પડશે ને ક્યારે. તો લખ્યું પર યુનિટ લેબરને કેટલા આપ્યા? 5 રૂપિયા. ધેટ અપાર્ટ, આનો મતલબ ધેટ અપાર્ટ એટલે આની ઉપરાંત, આ બેની ઉપરાંત, તદ ઉપરાંત ધેટ અપાર્ટ, આની ઉપરાંત બીજો ખર્ચો બી, બીજો પાર્ટ બી લાગ્યો ખર્ચનો. It was agreed to pay royalty. કોને રોયલ્ટી આપશો ને શેના? 3 રૂપિયા પર યુનિટ to Japanese collaborator who supplied them. આ વસ્તુ કેમ બને આપણને ખબર નહોતી પડતી. તો વસ્તુ બનાવવાની ટેકનોલોજી આપણે ક્યાંથી લઈ આવ્યા? જાપાનમાંથી લઈ આવ્યા. જેમ કે બુલેટ ટ્રેન એવું નામ તો આવ્યું ને, તો બુલેટ ટ્રેન આપણે બનાવી જ જાતે નહીં, તો એની ટેકનોલોજી કોણ પાસે લેવા? તો જાપાન વાળા મફતમાં ટેકનોલોજી આપી દે. પેલો નામ સાંભળ્યો તો રફેલ નામનો પ્લેન, હમણાં ઓપરેશન સિંદૂર થયું ને, યુદ્ધ થયું, એમાં જે પ્લેન વપરાણો હતો તો એ પ્લેન આપણું નથી. આપણે ખરીદ્યું છે ક્યાંથી? ખરીદ્યું છે ફ્રાન્સથી. ક્યાંથી ખરીદ્યું છે? ફ્રાન્સ. મી સુખોઈ આવે ને, સુખોઈ એ રશિયાના આવે. એ રશિયા આપણે કોઈ બે લોકો પાસે જ કરી વર્ષ સુધી આઝાદી થયા ત્યારે, રશિયા અને ફ્રાન્સ. મિગ જે પ્લેન હતા, મિગ એ બધા જે આપણે એનો અણુબોમ્બ પડી છે, એ મિગ પ્લાન હતા ને, એ બધા ફ્રાન્સના છે. સુખોઈ જે સિરીઝ છે ને, એ બધી આપણી પાસે છે એ રશિયાની છે. ખુદનો પ્લેન બનાવ્યો છે, એનું નામ છે તેજસ. નવું બને છે એમકા, અને એક નવું બને છે ટેડ બીએફ આ નામ છે. ટ્વિન સીટર એન્જિન બનાવવાનું એવું આવશે. તો આ ઘરના બનાવી છે. એક તેજસ બની ગયું પણ સરખું પ્રોડક્શન નથી થતું આપણાથી. તો બીજું તકલીફ આ છે, આપણે 5th જનરેશન પ્લેન બનાવો, ફાઇટર પ્લેન બનાવો છે. કેવું? 5th જનરેશન એટલે એવો પ્લેન જે દેખાય તો સર ઉડે એટલે એમ નહીં, એમ દેખાય, રડારમાં નો દેખાય, રડાર ડિટેક્ટ નો કરે ક્યાં ઉડે છે પકડી નો શકે. એટલે મારે મિસાઇલ છોડવી તો મિસાઇલ ક્યાં મારી? એના માટે રડારમાં દેખાય અહીંયા ઉડે છે. તો આ 5th જનરેશન વાળો હોય ને, રડારમાં દેખાય કે ક્યાં ઉડે, એમાં દેખાય પક્ષી ઉડે, એટલી નાની સાઈઝ દેખાય. પ્લેનની સાઈઝ તો બહુ મોટી હોય તો રડારમાં પકડાય, ડિટેક્ટ ન થાય. એવો પ્લાન આપણે પ્લેન બનાવો, ફાઇટર પ્લેન, એના માટે એન્જિન જોઈએ. શું જોઈએ? એન્જિન આપણને બનાવતા નથી આવડતું. આપણું ખુદનું એન્જિન બનાવી છે, કાવેરી એન્જિન, પણ હજી બની નથી. એમાં થ્રસ્ટ જોઈએ, ઉડાડવા માટે શું જોઈએ? થ્રસ્ટ. એ 70-80 કિલો ન્યૂટન એવો ક્યાંક થ્રસ્ટ જનરેટ કરે છે. આપણે જોઈએ 110 ન્યૂટન એન્જિન જોઈએ છે. તો આપણે પાછું કોર્પોરેશન અમેરિકા પાસે મંગાવ્યું, અમેરિકા વાળા હાથ ઊંચા કરી દીધા. એ નથી સપ્લાય કરતા, કારણ કે આપણે ઘરના પ્લેન બનાવી દઈશું. પછી એ શું કરશે? એ કહે છે કે એકવાર અમે ચાઇના આરે છે મિસ્ટેક કરી, ઇન્ડિયા વાળા આરે મિસ્ટેક નથી કરવા થતી. ઇન્ડિયા લોકોને આગળ વધવા નથી દેવા. ચાઇનાને આરે મિસ્ટેક કરી એ આગળ વધી, ઇન્ડિયા વાળાને આગળ થવા દેવાનો નથી. એટલે બધી ફી હમણાં એટલે હાલે છે, ડી-ડોલરાઇઝેશન કરવાનું બધું. પછી જોઈશું નિરાંતે આપણે અહીંયા વાત કરીએ. મારી ખોટી ટેવ છે, એકવાર મુદ્દાથી ડાયવર્ટ થઈ ગયો, લેક્ચર પૂરો થઈ ગયો, પણ મને સ્ટ્રિક્ટલી કંટ્રોલ રાખો છે. તરત યાદ કરીને મગજનો કંટ્રોલ
અહીંયા આ તો પર યુનિટ ટન રૂપિયા આપણે જાપાનીઝ કોલોરેટર સાથે ટેકનોલોજીને કહેવાય આમ બની તો આ બનાવવાનો ખર્ચો લાગે કે 3 રૂપિયા દેશો જેટલા યુનિટ બનાવો ટેકનોલોજી વાપરો કોઈ વાંધો નહીં તો કેલ્ક્યુલેટ કરો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ તો સિમ્પલ ચલો મટીરીયલ કોસ્ટ ક્યાં લખશો પહેલા મેન્યુફેક્ચરિંગ માં ડેબિટ સાઈડ બોલો કેટલા યુનિટ બનાવ્યા 1 લાખ ગુણ્યા 10 વત્તા લેબર ખર્ચો બી ક્યાં લખશો એટલે બેસિસ મેન્યુફેક્ચરિંગ માં ડેબિટ કેટલા યુનિટ બનાવ્યા 1 લાખ પર યુનિટ 1 લાખ ગુણ્યા 5 વત્તા રોયલ્ટી 1 લાખ યુનિટ 3 રૂપિયાનો ભાવ તો જમા બાજુ ટોટલ સરવાળો ઘટશે એટલે 18 તો 18 લાખ ને હું બોલાય કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર અથવા કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ તો લખી દો જો 18 લાખ પણ આપણે અકાઉન્ટ બનાવવાનું નથી કીધું એટલે રફલી ગણતરી દેખાય ચલો હવે બીજા નામ આપ્યા ઇનડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ અથવા ઓવરહેડ એટલે હેડ એટલે માથું દરેક માથાદીઠ ખર્ચો જેમ કે સમજવા માટે મેં હમણાં જ કીધું આ આટલા ક્લાસનું ભાડું માન લો 40000 લાગે છે કેટલો લાગે છે 40000 હવે હું કહું એક સ્ટુડન્ટ દીઠ ભાડું કેટલું કહેવાય તો માન લો સમજવા માટે આમાં 90 સ્ટુડન્ટ બેઠા છે તો ડિવાઇડ બાય 90 કરી દો પણ માન લો સમજવા માટે મેં 50 સ્ટુડન્ટ ને બેસાડ્યા હોત તો આમાં તો પર યુનિટ વધી ગયા તો ડિપેન્ડ્સ ઓન માં જેટલા માથા દેખાય ઈ માથા દીઠ ગણાશે ઓવર દીઠ માથા દીઠ તો ઓવરહેડ કોસ્ટ માં શું આવશે ઇનડાયરેક્ટ મટીરીયલ ઇનડાયરેક્ટ વેજીસ ઇનડાયરેક્ટ આમાં શું પડે ફરક ઉપર તો ડાયરેક્ટ લખતા હતા એનો મતલબ એ બનાવલે લાગે ને લાગે આનો નક્કી નહીં લાગે બી ખરા નો બી લાગે ઓવરહેડ તો લાગશે બનાવો તોય લાગે નો બનાવો તોય પણ હવે શું છે તો એને સમજીએ ચલો એના બી લિસ્ટ આપ્યા છે આપણે ઇનડાયરેક્ટ મટીરીયલ એટલે શું આવશે તો કીધું છે means which cannot be directly વસ્તુ બનાવવા સાથે સીધો સંબંધ નથી હા પણ વસ્તુ બનાવી હોય તો મે બી આનો યુઝ થાય જેમ કે એક નામ આપ્યું છે ધ્યાનથી સાંભળો with unit produce for example stores consumed for repair and maintenance work small tools fuel and lubricant oil આમાં જલ્દી ખબર પડશે માની લો આપણે જે ટોવેલ છે હમણાં જે ચોમાસું છે જાશે અથવા શરૂઆત થાય એટલે કાંટ લાગે તો આપણે એમાં શું કરી ઓઇલ ગ્રીસ લગાડે ખાસ નાના હતા ત્યારે સાયકલ ને આવું કરતા છે એટલે ચેન આવે ને એને સાયકલ ચલાવી છે તો કઈ પ્રોબ્લેમ નથી તમે ગ્રીસ ઓઇલ લગાડ્યું તો બોલો વસ્તુ ચલાવવા સાથેનો કોઈ સીધો સંબંધ હતો નહીં પણ શું કામ લગાડે બેટર ચાલે એટલા માટે એમ અહીંયા વસ્તુ મારે બનાવી સમજવા માટે વસ્તુ મારે બનાવવો છે મોબાઈલ પણ મોબાઈલ બનાવવો શેમાં બનશે મશીનમાં તો મશીન બરાબર ચાલે કે નહીં એના માટે મારે એને ફ્યુઅલ વાપરવો પડે અથવા તો ઓઇલિંગ કરો લુબ્રિકન્ટ ઓઇલ એનો મતલબ આ ગ્રીસ ને જેને મેન્ટેનન્સ કરવા માટે રાખેલા હોય તો બોલો વસ્તુ બનાવવા સાથે સીધો સંબંધ નહોતો હા પણ વસ્તુ બનાવવા તેનો યુઝ થાય ક્યારેક એવી રીતે ઘણીવાર આ શું છે સ્ટેન્ડ રેકોર્ડિંગ માટેનો સ્ટેન્ડ છે બાજુમાં એક છે એને સ્ટેન્ડ બાય કહેવાય શું કહેવાય સ્ટેન્ડ ક્યારેક આ ખરાબ થઈ જાય તો એનો યુઝ કરીશું રોજ નથી યુઝ કરવાનો ક્યારેક જરૂર પડે તો એમ ધંધાની અંદર સ્ટોર કન્ઝ્યુમ ફોર રિપેર ઘણીવાર વસ્તુ ઘરે જશે ઘણીવાર વસ્તુ ખરાબ થઈ તો ઘરે ખીલી ને પકડ ને એવું બધું રાખ્યું બોલો રોજ યુઝ થાય ખીલી ને તો ક્યારે યુઝ કરવી ક્યારેક ખરાબ થશે તો એનો યુઝ થાય આ તો એનો મતલબ વસ્તુ રિપેરિંગ માટે વાપરવા માટે મેન્ટેનન્સ નું કામ કરવા માટે રાખેલું હોય જે વસ્તુ બનાવવા સાથે સીધો સંબંધ નથી પણ વસ્તુ બનાવવા માટે જે બીજી વસ્તુ વપરાય છે ત્યાં વાપરવી જેમ કે મશીનરીમાં રિપેરિંગ માટે વાપરવી ચલો ઇનડાયરેક્ટ વેજીસ ડાયરેક્ટ વેજીસ નો મતલબ વસ્તુ બનાવવા માટે જ લેબર નો ખર્ચો થાય
ઇનડાયરેક્ટ નો મતલબ તો જેમ કે સમજવા માટે નામ આપ્યું છે those which cannot directly link, જેને સીધો સંબંધ નથી યુનિટ પ્રોડ્યુસ કરવા માટે, જેમ કે કીધું wages for maintenance workers અથવા હોલિડે પે, એટલે એમ કહેવાય છે હોલિડે પે એટલે માની લો રજા ઉપર હોય તો બી પગાર મળે. તો બોલો રજા ઉપર હોય દિવસે કામ કર્યું હોય તો પગાર તો મળ્યો ને, પગાર તો મળ્યો ને. તો માની લો તો બે માં ફરક હોય, ડાયરેક્ટ વેજીસ ને ઇનડાયરેક્ટ માં. ડાયરેક્ટ નો મતલબ ઈ બનાવશે તો જ પગાર આપીશ. ઇનડાયરેક્ટ લેબર નો મતલબ શું થઈ ગયો? ઇનડાયરેક્ટ વેજીસ નો મતલબ નો બન્યો ને દિવસે રજા ઉપર તો બી આપ્યો તો હોઈ શકે. જેમ કે સમજવા માટે દિવાળી ઉપર ખબર ને રજા હોય દિવસે આપણા પેરેન્ટ્સ કામે જાય તો એ મહિનાનો જો પગાર મળતો હોય, કામે નથી ગયા તો બી મળ્યો, તો એને કેવી વેજીસ કેવી સેલરી કહેવાય? ઇનડાયરેક્ટ સેલરી. સમજાઈ ગયો મુદ્દો? ચલો ઇનડાયરેક્ટ એક્સપેન્સ બીજા કોઈ ખર્ચાની સિવાય હોઈ શકે. જેમ કે સર આ બીજું હું લખી ઘણીવાર આપણે મેન્ટેનન્સ માટે વર્કર રાખ્યા કે ભાઈ મશીન ખરાબ થઈ જાય તો લે ભાઈ તો આ મશીન રિપેર કરશે. ક્યારે ખરાબ? બોલો રોજ મશીન ખરાબ થઈ જાય ને? નહીં તો એને વસ્તુ બનાવવા સાથે સીધો સંબંધ છે નહીં, પણ વસ્તુ બનાવવા માટે જે મશીન વપરાય એને રિપેર કરવા માટે માણસ રાખ્યો હતો. એટલે સીધો સંબંધ નથી, ઇનડાયરેક્ટ સંબંધ છે. ઇનડાયરેક્ટ એક્સપેન્સ હવે બોલો સાંભળો. ચલો માની લો તમે દુકાનેથી વસ્તુ ખરીદો છો, એનો ટેક્સ ગવર્નમેન્ટને આપો છો તમે. બોલો છો ગવર્નમેન્ટને આપો છો તમે? તમે તો કોને આપો છો? જે દુકાનને વસ્તુ લેવા કે દુકાનદારને આપો છો. દુકાનદાર કોને આપશે? પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રીતે આપણો જે ટેક્સ છે ગયો કોને? આપણે જો સીધા ગવર્નમેન્ટને આપી તો ડાયરેક્ટ ખર્ચ કે રૂટ દ્વારા થાય. રૂટ એટલે આપણે ગવર્નમેન્ટ ને વચ્ચે બીજા કોઈને આપ્યા તો એને શું બોલાય? તો એમ આપણે સીધું બનાવવા માટે ખર્ચો નથી કર્યો, પણ વસ્તુ બનાવવા માટે જે મશીન હતું એના માટે ખર્ચો કર્યો. તો ઇનડાયરેક્ટ નો મતલબ ખબર પડી ગઈ. સીધી રીતે નો લાગે, આડકતરી રીતે લાગે. કાજુ કતરીને આડકતરી રીતે. ઇનડાયરેક્ટ એક્સપેન્સ બીજા કયા ખર્ચા હોઈ શકે તો લખજો. જેમ કે હમણાં કીધું મશીનનો ડેપ્રિસિએશન બને તો લાગે, ન બને તો ડેપ તો લાગે છે તો લખજો. ફોર એક્ઝામ્પલ ટ્રેનિંગ, માની લો નવો એમ્પ્લોય આવે તો એને શું આપવો પડે? ટ્રેનિંગ. પછી ટ્રેનિંગ આપી બોલો વસ્તુ બનાવી નથી કઈ તો ઇનડાયરેક્ટ ખર્ચો. ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, ડેપ્રિસિએશન ઓફ ફેક્ટરી શેડ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કોનો? પ્લાન્ટનું, મશીનરીનું, ફેક્ટરી શેડ બનાવ્યો છે તો જેને વસ્તુ બનાવવા સાથે સીધો સંબંધ ન બનાવો તો એ લાગશે. તો કેવો ખર્ચો કહેવાય? ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ચલો બાય પ્રોડક્ટ, બે પ્રોડક્ટ આવશે, બાય પ્રોડક્ટ ને જોઈન્ટ પ્રોડક્ટ. જેપી અને બાય પ્રોડક્ટ. આ શું હોય? બાય પ્રોડક્ટ ને જોઈન્ટ પ્રોડક્ટ તો અમે સમજી લઈએ. કયા ભાવે લખેના એ એમસીક્યુ માં વારે વારે ટોપિક આવશે. માની લો આપણે બારડોલી શેના માટે પ્રખ્યાત છે? હા, ખાવાની જ વસ્તુ, બીજી કોઈ વાત જ નહીં. સુરત વાળા પૂછ્યા બારડોલી ખાલી પાત્રા માટે નથી પ્રખ્યાત. બારડોલી પીઝા, જો પીઝા ખાવાની જ વાત કહું છું ને, પેલા બા બેન ના પીઝા ને, જો બા બેન ના પીઝા મળે છે, બહુ ફેમસ. એની વાત નથી કરતા. સુગર ફેક્ટરી શેના માટે ફેમસ છે? સુગર ફેક્ટરી. આ પાત્રની તો હમણાં બનવા માંડી ફેક્ટરી. સુગર ફેક્ટરી તો વર્ષોથી 50 80 વર્ષ જૂની છે. તો બોલો સાંભળો. સુગર ફેક્ટરી ની અંદર શું થાય? ખાંડ બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? ખાંડ. આ ખાંડ બનાવીએ તો શેમાંથી બનશે? શેરડી. શેરડી એટલે રો મટીરીયલ કહેવાય. મારે બનાવવું છે શું? શેરડીમાંથી ખાંડ. ખાંડ એટલે મારી ફિનિશ ગુડ્સ કહેવાય. રો મટીરીયલ શું કહેવાય? શેરડી. સુગર કેન, શેરડી. આટલું સમજાણ. ચલો હવે જ્યારે હું આ શેરડીમાંથી ખાંડ બનાવવાની જે પ્રોસેસ કરતો હશે તો પ્રોસેસમાંથી બીજી બે વસ્તુ એક્સ્ટ્રા બનશે. નથી બને તોય બનશે. મારે બનાવવું તો શું? ખાંડ.
પણ ખાંડ બનાવવા માટે હું પહેલા જે પ્રોસેસ કરું છું ને, તો એ પ્રોસેસમાં નથી બનાવી વસ્તુ બનશે ઓટોમેટિક. કઈ બે વસ્તુ બનશે? તો પહેલા એક તો છે પીલશે ખાંડ, પ્રોસેસ કરશે એટલે એના છોતા વધશે, એને સ્ક્રેપ બોલાય. શું બોલાય? સ્ક્રેપ. જે આપણે નથી બનાવવું તોય બને, બાય પ્રોડક્ટ. હું બાય પ્રોડક્ટ જાતે બને, નથી બનાવી તો. અને જેનું મૂલ્ય એકદમ નાનું હોય. કેવું હોય? મૂલ્ય બહુ નાનું હોય. છોતા વેચવા દે શું આવે? બહુ ઓછી રકમ આવે. તો એને શું બોલાય? નાની રકમ મળે તો શું બોલાય? બાય પ્રોડક્ટ. થોડું સમજાણો? ચલો બીજું એક્ઝામ્પલ સાથે લઈ. એમાં તે ખાંડ બનાવ, શેરડી તો નાખી, ઓર એક બીજી પ્રોસેસ થઈ જાય, એમાંથી નેચરલ બીજો ગેસ ક્રિએટ થાય, જેનું નામ છે અત્યારે પેટ્રોલ ની અંદર હારે વપરાય. શું વપરાય? ઇથેનોલ. તો ઇથેનોલ આ શેરડી ઠીક છે. તો પેટ્રોલ ની સાથે ઇથેનોલ વપરાય. શું વપરાય? પેટ્રોલ ની હારે ગાડી વપરાય, બધું વપરાય. તો પેટ્રોલ નાખવા માટે અત્યારે ગવર્મેન્ટે પરમિશન આપી, ઇથેનોલ વાપરી શકો 20%, 85% અને 100%. 100% નો મતલબ પેટ્રોલ નું એક ટીપું બી ના જોઈએ, બધું ઇથેનોલ થી જ ચાલશે. તો બોલો ઇથેનોલ શેમાંથી બન્યું? શેરડી. આપણે તો બનાવવું તો શું? ખાંડ. તો હું જો આ ઇથેનોલ જે લિક્વિડ નીકળો, ગેસ નીકળો, એને હું જવા દઉં? ગટરમાં વેસ્ટેજ તરીકે જવા દઉં? હવે એના વેચવાને શું? તો વિચારો, પેટ્રોલ ની પ્રાઇસ 100 રૂપિયા છે અને સમજવા માટે ઇથેનોલ ની પ્રાઇસ 60 રૂપિયા છે. તો બોલો મોટી રકમ આવી. મેન પ્રોડક્ટ ની આરે મોટી રકમ આવી. જો બીજું કહો, બીજો અલગ રીતે સમજાવો. ખાંડ વેચવાને કે 50 રૂપિયા કિલો આવશે, મેન પ્રોડક્ટ કેટલા રૂપિયા વેચાય? 50 રૂપિયા કિલો વેચાય. પણ જ્યાં બીજો ગેસ નીકળો અથવા ઇથેનોલ નીકળ્યો છે, ઈ માર્કેટમાં વેચવા તો માની લો 30 રૂપિયા આવે. સમજવા માટે તો ખાંડનો ભાવ કેટલા રૂપિયા કીધો મેં? 50 રૂપિયા કેજી લાગ્યો. એટલે મેં ખાંડ બને, સુગર બને. જે નથી બનાવતો એ જાતે બન્યું, એને કહેવાય મોટી રકમ મળે ને તો એને જેપી બોલાય. જેપી નો એટલે જોઈન્ટ પ્રોડક્ટ. જોઈન્ટ પ્રોડક્ટ એટલે આના જેવી જ વસ્તુ બની, રકમ વાળી, વેલ્યુ પ્રમાણે. ઈ માની લો વેચવા તો 22 રૂપિયા આવે છે. સમજવા માટે આખો સ્ટોરી જો, 1 લાખ યુનિટ એટલે ક્વોન્ટિટી નાખી, શેરડી નાખી. ક્વોન્ટિટી નો ભાવ હતો 10 રૂપિયા, એને 10 રૂપિયામાં એક શેરડી આવી. તો કેટલા રૂપિયાનો રો મટીરીયલ વાપરવા? રો મટીરીયલ વાપરવા. ક્વેશ્ચન સમજો બરાબર? કેટલા રૂપિયાનું રો મટીરીયલ લાગ્યું ટોટલ? 10 લાખ. એમાંથી ખાંડ બની સમજવા માટે ₹75,000 ક્વોન્ટિટી, કેજી ટૂંકમાં ક્વોન્ટિટી કેજી. 1 કેજી નો ભાવ 50 રૂપિયા છે. બોલો 75,000 ગુણ્યા 50 કેટલા? 37 લાખ 50. આંકડો વધી જાય છે, થોડો નાનો માન 15,000. 15,000 ગુણ્યા 50 7 લાખ 50. જોઈન્ટ પ્રોડક્ટ એટલે જે આપણે કહીએ છીએ ઇથેનોલ, ઈ બી આમાંથી માની લો ઇથેનોલ લીટરમાં આવે. લીટર સમજવા માટે ઈ મળ્યો આપણને 4,000 લીટર. 22 ના આવે તો આંકડો નાનો થાય, વધારે 40,000. અને છોતા એટલે સ્ક્રેપ નીકળો, બંગાર એટલે બાય પ્રોડક્ટ કે નાની રકમ. માની લો વેચવા જાવ, વેસ્ટેજ વેચવા જાવ, વેસ્ટેજ એટલે છોતા સ્ક્રેપ વેચવા જાવ, એને બોલવામાં આવે બાય પ્રોડક્ટ. માની લો 5 રૂપિયામાં અને 3,000 યુનિટ એટલે ક્વોન્ટિટી મળે. હવે મારો ક્વેશ્ચન છે, બરાબર સાંભળો. આ કેટલામાં વેચો? 15,000 ક્વોન્ટિટી 50, કેટલા રૂપિયામાં?
એટલા વેચો ને. બોલો ને કોસ્ટ કેટલી? બોલો કોસ્ટ બોલો. ₹10,00,000 કોસ્ટ. હજુ ને 1,00,000 ગુણ્યા 10 તો નાખ્યું તો રો મટીરીયલ 1, બની વસ્તુ 3. તો આનો ખર્ચો કેમ બાંટવો? ક્વેશ્ચન થયો. આમાં જો બોલ્યો ને એમાં લખ્યું છે આની અંદર. તો આને એક લાઈનમાં સમજાવી દો. આ વસ્તુ જે છે ને, આ વસ્તુ આ જે નથી વેચાણી, આ માન લો ભંગારમાં વેચવા તો કેટલા આવશે ને? 5. વેચી દીધો તો મળી ગયા. તો આપણે ક્યાં લઈ દઈશું? મેન્યુફેક્ચરિંગ ખાતામાં જમા બાજુ, સ્ક્રેપ તરીકે, ભંગાર તરીકે, બાય પ્રોડક્ટ. નો વેચાણો ભંગાર હજી તો આને આપણે લખવાનું, આની એનઆરએ, આની કોસ્ટ કોઈ ગણવાની જ નહીં. શું ગણવાનું? એનઆરએ. અને કોસ્ટ કાઈ નહીં ગણવાની. અને આ જે ₹5 જે છે ને, 3000 ગુણ્યા 5, ઈ આપણી મેન જે કોસ્ટ છે ને એમાંથી જ લેસ કરી દેવાની. એટલે બાય પ્રોડક્ટની પ્રાઇસ આમાંથી લેસ કરી દેવાની. એટલે ઓટોમેટિક બુદ્ધિ હાંકો. શું કર્યું મેં? દેખાય છે કાંઈ? દેખાય છે? દેખાય છે કાંઈ? આ જો કોસ્ટ, કોસ્ટમાંથી જ લેસ કરી દીધું. તો બાય પ્રોડક્ટ ક્યાં લખાય? ખબર પડી ગઈ. આપણે જે રો મટીરીયલની કોસ્ટ છે સીધા એમાંથી જ લેસ કર્યા. જો આમાં સામસામી થઈ ગયું. આ ખરીદું નો બન્યું, ભંગાર થઈ ગયો તો ભંગાર હોય છે. તો કોસ્ટમાંથી લેસ થઈ જાય. બાય પ્રોડક્ટની પ્રાઇસનું શું કરવાનું? કોસ્ટમાંથી લેસ કરી દેવાનું. કોસ્ટમાંથી લેસ કર. તો અંદર લખ્યું છે મટીરીયલમાં. આવું બીજું એક્ઝામ્પલ હમણાં જલ્દી સમજાયું આપણને, વર્ષોથી સમજીએ છે. તો લખ્યું છે બાય પ્રોડક્ટ જનરલી હેવ એ ઇનસિગ્નિફિકન્ટ વેલ્યુ, એટલે બહુ નાની વેલ્યુ છે કમ્પેર ટુ વેલ્યુ ઓફ મેઇન પ્રોડક્ટ. મેઇન પ્રોડક્ટની સામે બહુ નાની રકમ છે. જો ₹50 ની સામે કેટલા રૂપિયા આવ્યા? 5. બહુ નાની રકમ છે. તો આનું શું કરવાનું? they are generally value at NR. એક્ઝામમાં MCQ પૂછી શકે અહીંયાથી. તો કયા ભાવેને રેકોર્ડ કરવાનો? NR. there if there cannot separately identify. કેટલી કોસ્ટ લાગી ખબર પડતી નથી. it is often treated, ઘણીવાર, વારેવાર, operating income, but correct treatment would be credit to sale value of byproduct to manufacturing. મેન્યુફેક્ચરિંગ માં ક્યાં લખી નાખો છે? વેચવા ત્યાં ક્રેડિટ સાઇડ. ક્યાં કરજો? ક્રેડિટ સાઇડ. અને એને રિડ્યુસ કરી નાખો ટુ ધ એક્સટેન્ટ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ અ મેઇન પ્રોડક્ટ. આ મેઇન પ્રોડક્ટ જે બનાવીને એનો જે ખર્ચો લાગ્યો ને એમાંથી આ લેસ કરી દીધા. જમા લખ્યા. એટલે આ સેન્ટેન્સ આવું કહે છે. હવે દેખાય કે આ વસ્તુ બનાવીનો ખર્ચ લાગ્યો, એમાંથી જે વસ્તુ નહોતી બનાવી ઈ બની ગઈ, તો એટલા રૂપિયામાંથી મેં લેસ કર્યા. કયા ભાવે લખાય? પહેલા લખ્યું જો એના. એટલે હું તો આપણે સ્ક્રેપમાં વેચું ઈ બાય પ્રોડક્ટ. આ તો આપણું બાય પ્રોડક્ટ. ક્લિયર મુદ્દો? પણ હવે જેપી નું હું અને મેઇન પ્રોડક્ટ નું હું, તો આ બેને ખર્ચો કેમ બાંટવામાં? સ્પ્લિટ પોઈન્ટ થી બાંટવામાં આવે. સ્પ્લિટ પોઈન્ટ. આને કેમ કોસ્ટ? હવે મારો ક્વેશ્ચન, ચલો કેટલા વિધા આમાંથી લેસ કરી નાખ્યું? 9 લાખ. 985 માં કોના કેટલા? તો આને આનો પ્રોપોર્શનેટ બેસિસ લે. પ્રોપોર્શનેટ બેસિસ. ચલો આની વેલ્યુ કેટલી થઈ? આની વેલ્યુ મને આપવાની 8 લાખ. તો જ્યાદા થઈ આના કરતા મેઇન પ્રોડક્ટ કરતા વધારે ને એવું કરી દઈએ આપણે. માની લો 20,000. 4,40,000. આટલું ક્લિયર થઈ ગયું. હવે આનો પ્રપોઝ હિસ્સો બાંટી દે. બેની વેલ્યુ ટોટલ કેટલા થઈ? સેલ વેલ્યુ બેની 11,90,000. આમાં મેઇન પ્રોડક્ટ વેચવાથી કેટલા આવશે? 7,50,000 ગુણ્યા 100. ટકાવારી મળી ગઈ કે આનો સેલમાં હિસ્સો કેટલા ટકા છે મેઇન પ્રોડક્ટનો? મેઇન પ્રોડક્ટનો 63.02. તો આનો મતલબ ટોટલ જે મારો ખર્ચો લાગ્યો 9,85,000,
એમાં 63.02% ખર્ચો આનો ગણો. તો આ એક્ઝામમાં પૂછશે નહીં, બરાબર? આ તો સમજાય એટલે આવ્યો છે મુદ્દત આખો આવતા વર્ષનો ટોપિક છે. તો હવે જોઈન્ટ પ્રોડક્ટ નું શું કરવાનું? એની કોસ્ટ કેમ? તો ટોટલ કેટલા બે વેચી નાખીતા આવશે? 11. એમાં આ ભાઈના કેટલા આવશે જોઈન્ટ પ્રોડક્ટ ના? 4,40,000 ગુણ્યા 100 36.97% એપ્રોક્સ. તો 9,85,000 માંથી આટલા ટકા એને આપી દો તો ગુણ્યા 9,85,000. તો આની પડતર મળી ગઈ તમને 3,64,000 મળી ગઈ એની પડતર. વેચ્યો કેટલામાં? પડતર એની કેટલી? હા, તો બે વચ્ચેનો ગેપ પ્રોફિટ લોસ આનો થઈ ગયો. આનો ગુણ્યા 9,85,000 પડતર. ટોટલ પડતર માનો હિસ્સો એટલા ટકા છે? 26,747 એપ્રોક્સ 50. તો બે ભેગા કરો એટલે એપ્રોક્સ 9,85,000 એપ્રોક્સ થઈ જાય તમારે. સમજાઈ ગયો ટોપિક? આવો જ એક્ઝામ્પલ તમને અહીંયા વ્યવસ્થિત નિરાતે સમજાવું છું. એટલે હું બોલ્યો એમાં ઘણા ન દેખાડો, કારણ કે આપણે કોઈ સુગર ફેક્ટરીમાં ગયા નથી. આ તો ઘરે જ બને છે રોજ. દૂધ ખરીદ પછી સાંજે શું કરીને ગરમ કરી નાખે. પછી એને ગરમ કર્યા બસ જેટલું ખાવાનું એટલું ખાઈ નાખે. પછી એમાં દૂધની અંદર એકાદ બે ટીપા શું નાખી દે? છાશ. એટલે શું થઈ જાય? દહીં. દહીંમાંથી પાછા બે કામ થાય. છાશ બી બનશે, માખણ બી બનશે. દેખાય છે બોલું છું? તો દૂધ ખરીદ આપણે સમજવા માટે ડેરી વાળાના પર્પસ શું હોય? ધ્યાનથી આપણે ડેરી વાળાના પર્પસ તો દૂધમાંથી ઘણી બધી વસ્તુ બનાવવાનો પર્પસ હોય. જેમ કે ચીઝ તમને લોકોને બહુ ભાવે, વાત જ ન કરો. બધું ડુપ્લિકેટ આપણે ભરીને ખાવાનું, એકદમ ભરીને ખાવાનું. તમને પાછો લખીને આપે અમૂલના બટર વાપરવામાં આવશે, અમૂલ ચીઝ વાપરવામાં આવશે. પણ ક્યારેક વિચારજો ખરી અમૂલમાં બે ફેક્ટ આવે. પામ ઓઇલ માંથી બનાવવામાં આવે, દૂધમાંથી નહીં. ક્યારેક પાછળ વાંચજો હું લખ્યું છે અંદર તો ડિલિશિયસ લખેલું આવે ને, અમૂલ ડિલિશિયસ નહીં ખાવાનું. અમૂલ ભલે લખ્યો પણ હારે લખ્યો અમૂલ ડિલિશિયસ લખેલો છે. એનો મતલબ દૂધમાંથી નથી બનાવ્યો, પામ ઓઇલ માંથી બનાવેલો છે. તો પામ ઓઇલ ખાય કે મજા પડે, પેટ્રોલ ડીઝલ ખાય કે મજા પડે? મજા પડી ને? હા, આ પૂરું કરી દે. હા, એટલે તો એવરેજ થઈ ગઈ છે તમારે 50-60 પૂરું થઈ જવાનું. એમાં બિંદાસ, એમાં કઈ ટેન્શન ન લેતા. બરાબર છે? હા, 50-60 પૂરું, કોઈ ટેન્શન ન લેતા. 20 તો થઈ ગયા છે, 30 બાકી રહ્યા છે. તો જેમ કે જો એક્ઝામ્પલ કઈ રીતે બાય પ્રોડક્ટ બની સમજાવવા માટે. સપોઝ એક્ઝામ્પલ મોલેસિસ ઇઝ બાય પ્રોડક્ટ ઇન અ સુગર મેન્યુફેક્ચર. જો આજે છોટા કીધા ને એવો બીજો એક્ઝામ્પલ. બટરમિલ્ક ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ dairy which produce butter and cheese. Buttermilk is a by-product of a dairy which produce, અને જેમાંથી હું પ્રોડ્યુસ કરશે? બટર અને ચીઝ. મેન પ્રોડક્ટ શું હતી? દૂધ. એમાંથી પહેલા હું બનાવશે? દહીં. દહીંમાંથી એવું બનશે છાશ, બટર, ચીઝ. આ બધું અલગ અલગ બનાવશે. તો જો નાની વેલ્યુ હોય એકદમ મેન પ્રોડક્ટ ની સામે આની નાની વેલ્યુ હોય તો એને બોલવાનું બાય પ્રોડક્ટ, અને મેન પ્રોડક્ટ ની સામે મોટો હિસ્સો હારે આવતો તો એને બોલવાનું જોઈન્ટ પ્રોડક્ટ. બસ આ ખાલી નામ હતા, દાખલામાં ક્યાંય નહીં આવે. લો મેન્યુફેક્ચરિંગ ખાતાનો ફોર્મ તો આપણે જે લખ્યું. ચલો, પ્રાઇમ કોસ્ટ ને ફેક્ટરી કોસ્ટ બેમાં ફરક હો ઠીક કરો. અને દેખાય નહીં નકર તમને વચ્ચે કે ઠીક કરો. આ પ્રાઇમ કોસ્ટ ને જો ને ફેક્ટરી કોસ્ટ ને ઠીક કરો. અને ખાસ હાઇલાઇટ કરો, ફરીથી 3 વાર બોલ્યો. ફેક્ટરી કોસ્ટ, પ્રાઇમ કોસ્ટ, આ બેમાં તફાવત શું છે? પ્રાઇમ કોસ્ટ નો મતલબ રો મટીરીયલ ખરીદ,
ત્યાંથી ફેક્ટરીમાં જેટલા રૂપિયા બનાવવાનો ખર્ચો, ફેક્ટરી સુધી જે આવ્યો એનો ખર્ચો પ્લસ વસ્તુ બનાવીમાં ડાયરેક્ટ જે લેબર વપરાય હોય તો એને કહેવાય પ્રાઇમ કોસ્ટ. ફરી આપણી પાસે રો મટીરીયલ ખરીદો, જૂનું કાંઈ હોય ઈ ક્લોઝિંગ બાદ કર્યું અને શું બોલવી છે આપણે રો મટીરીયલ વત્તા આ મટીરીયલ બનાવવા માટે જે ડાયરેક્ટ વેજીસ લાગે વત્તા વસ્તુ બનાવવા માટે ડાયરેક્ટ એક્સપેન્સ. શું હતા આમાં બે નામ? આ ડાયરેક્ટ એક્સપેન્સમાં બે નામ હતા, રોયલ્ટી અને બીજું ક્યાં હતું હાયર. આટલા સરવાળાને બોલે પ્રાઇમ કોસ્ટ. ટૂંકમાં વસ્તુ બનાવવાનો સીધો જે ખર્ચો લાગે એને શું બોલે? સરવાળાને પ્રાઇમ કોસ્ટ. અને વસ્તુ બનાવવાના બીજા ઓર ખર્ચા લાગે જેમ કે ડાયરેક્ટ ઓવરહેડ, ઇનડાયરેક્ટ ઓવરહેડ. તો જો રોયલ ફેક્ટરી ઓવરહેડ, સર આ શું છે? આ ફેક્ટરીના ઓવરહેડ બનાવવાના ને ફેક્ટરીના ઓવરહેડ લાગે. ઇનડાયરેક્ટ રિપેર, ડેપ્રિસિએશન. હવે આ બેયના સરવાળા બીજી રીતે કહો તો ડાયરેક્ટ પ્લસ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ પ્લસ ઇનડાયરેક્ટ બે ભેગા થઈ જાય તો એ સરવાળાને શું બોલાય? ફેક્ટરી કોસ્ટ. શું બોલાય ને? ફેક્ટરી કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ એટલે શું? વસ્તુ ખરીદી રો મટીરીયલ એનો ખર્ચો જે લાગ્યો હોય, વસ્તુ પછી એને બનાવવાનો જે ખર્ચો લાગ્યો ડાયરેક્ટ એટલે શું? ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સ. આના સરવાળાને બોલાય પ્રાઇમ કોસ્ટ. ખાલી એટલાથી વસ્તુ ન બને, પછી સેલરી આપવી પડે, જે મેનેજર રાખ્યા હોય એને ફેક્ટરીનું ભાડું આપવું પડે, ફેક્ટરીનો ડેપ્રિસિએશન લાગે, ફેક્ટરીના બીજા ખર્ચા ઈ એડ કર્યા પ્રાઇમ કોસ્ટમાં, બીજા ઓલ એડ કર્યા અને હવે જે સરવાળો આવે એને શું બોલાય? હવે તો એને દેખાવું જોઈએ. આ બધું ઇનર કોલમમાં લખ્યું છે, એનો સરવાળો પછી આઉટર કોલમમાં લખ્યો. આ સરવાળો પ્રાઇમ કોસ્ટનો છે, ઈ એડ કર્યો એટલે આ સરવાળો આવ્યો ને જે ઈ શેનો આવ્યો? ફેક્ટરી કોસ્ટનો. એટલે સીધી રીતે તમારે ઉપર ક્યાંક લખવું હોય તો લખી દેવાનું ફેક્ટરી કોસ્ટ કેમ મળે? ફેક્ટરી કોસ્ટ એટલે શું લખે? ડાયરેક્ટ પ્લસ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ખર્ચો આવી ગયો, ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ નો મતલબ શું? પ્રાઇમરી કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ ડાયરેક્ટ નો મતલબ. ઇનડાયરેક્ટ નો એમાં એડ કરી દે, પ્રાઇમ કોસ્ટમાં ઇનડાયરેક્ટ કોસ્ટ એડ કરી દે તો શું મળે? આ તો ક્યારેક પૂછે એમસીક્યુ તો ની વાત. એક્ઝામ આપણે આવા કાંઈ ભાગ પાડો નથી, આવ્યો નથી પાડી દેજો, લખી દેજો લિસ્ટ સીધું. પણ એક્ઝામમાં પૂછે પ્રાઇમ કોસ્ટમાં શું ઇન્ક્લુડ થાય તો લખવાનું ડાયરેક્ટ રો મટીરીયલ, ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સ. પૂછે ફેક્ટરી કોસ્ટમાં હું તો આ તો લખવાનું વત્તા ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ વેજીસ, ઇનડાયરેક્ટ મટીરીયલ, આ લિસ્ટ લખી દેવાનું. આ બાજુ જમા બાજુ હું લખ્યું છે બાય પ્રોડક્ટ. તો મેં કાઉન્સમાં લખ્યું બાય પ્રોડક્ટ, જે સ્ક્રેપમાં આવે છે કયા ભાવે લખાય? એનઆર. ક્લોઝિંગ કયો? વર્ક ઇન પ્રોગ્રેસ. અને જે જવાબ આવ્યો એને શું બોલાય? કોસ્ટ ઓફ પ્રોડક્શન. જે ક્યાં લઈ જશો? ટ્રેડિંગ ખાતે. તો અહીંયા લખવું એટલે કે આ જે લખ્યું ને બેલેન્સિંગ ફિગર છે. બેલેન્સ આ ગોઈતું હોય આપ્યું ન હોય દાખલા લખો બેલેન્સિંગ ફિગર છે. લો આટલો આવડી ગયો, દાખલો પૂરો, બે ચેપ્ટર પૂરો. આ ચેપ્ટરમાંથી અત્યાર સુધી આનો આ જ ક્વેશ્ચન રિપીટ થયો છે. જે ઓલો મેં મટીરીયલ આપ્યું ને 100 માર્ક્સ એમાં જોઈ લેજો, આ જ દાખલો રિપીટ થયો છે. આ જ દાખલો હાઈએસ્ટ આ પૂછાય છે. ચલો ગણી લઈએ આપણે. દાને દાને માં કેસર કા સ્વાદ, હિમત રન કરે છે, અજય ફેક્ટરી રન કરે છે, વીસ પ્રોડ્યુસ શોપ. પણ અહીંયા તો આ લોકો તંબાકુ નથી બનાવતા, વિમલ નામનો શું બનાવે છે? શોપ, સાબુ બનાવે. ફોલોઇંગ ડિટેલ વેર અવેલેબલ in respect of his manufacturing activity for the year ended 31/3/22. થોડો ઈઝી ટોપિક રાખવો હોય તો ક્વોન્ટિટી ની કોલમ ના બનાવો તો વાંધો નહીં, ખાલી બે કોલમ, ઇનર કોલમ, આઉટર કોલમ. ક્વોન્ટિટી આપી તો એક્ઝામમાં ક્વોન્ટિટી ની કોલમ બનાવ, જ્યાં ક્વોન્ટિટી વિના લેક્ચર બાજુ, જેની ક્વોન્ટિટી નથી ને કાંઈ નહીં કરવાનું. ચલો હવે એને બનાવવાનું છે આપણે. ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો લિસ્ટ તો સમજાણો શું શું લખવાનું છે.
ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ આપણે આમાં. તો બનાવી દઈએ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. ઇનર કોલમ, આઉટર કોલમ, અને ક્વોન્ટિટી આપીએ તો 3 કોલમ બનાવો. જ્યાં ક્વોન્ટિટી હોય ત્યાં લખશું, નહીં હોય ત્યાં નહીં લખશું. આ યુનિટ એટલે ક્વોન્ટિટી માટે છે, આ ડિટેલ માટે છે, અને આ અમાઉન્ટ એટલે ગણતરી માટે ડિટેલ થાય. આઉટર કોલમમાં સર્વર. એક્ઝામમાં ઉપર ટાઇટલ ખાસ લખી દેવાનું. ઈ બુક ઓફ વિમલ શું છે ખાલી. શું તૈયાર કરીએ છીએ? મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. જો ડેટ લખી દેવાનું, એઝ ઓન કઈ તારીખ. અહીંયા બી લખી દેશું યુનિટ, ડિટેલ, અમાઉન્ટ. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો દાખલામાં જો પહેલા શું આપ્યું છે આપણે? ઓપનિંગ વર્ક ઇન પ્રોગ્રેસ. તો ઓપનિંગ સ્ટોક ને કઈ બેલેન્સ હોય? ગમે એ હોય, ઓપનિંગ સ્ટોક ને ડેબિટ બેલેન્સ જ હોય. તો ડેબિટ બાજુએ લખી દો ઓપનિંગ સ્ટોક. કોનો ઓપનિંગ સ્ટોક? ડબલ્યુ આઈ કે લખવું પડે, 3 અલગ અલગ સ્ટોક છે. યુનિટ આપ્યા તો અંદર લખી દેવાનું 10000 યુનિટ. કયા ભાવના આપ્યા છે? 16000. તો આઉટર કોલમમાં સીધા 16000 રૂપિયા. ક્લોઝિંગ વર્ક ઇન પ્રોગ્રેસ ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. કારણ કે એટલો માલ હજી બન્યો નથી, ખરીદીનો ખર્ચો ઘટાડો. ક્લોઝિંગ સ્ટોક WIP. ક્વોન્ટિટી આપી છે ની કાંઈ? હા, તો લખવાનું 12000. અમાઉન્ટ કેટલી છે? 20000. તો સીધું લખી દો 20000. હવે મારે કેમ બેવું? મારો મિત્ર વયો ગયા, આ બાજુવાળાને તકલીફ થવા મળી. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. ઓપનિંગ ઇન્વેન્ટરી રો. રો મટીરીયલ નો એટલે ટાઇટલ લખવાનું. પહેલા શું? રો મટીરીયલ કન્ઝ્યુમ. આખું લખવાનું. આવું ટાઇટલ લખવાનું. શોર્ટમાં ન લખતા મેન્ટેન, કારણ કે મારે એવી જગ્યા લખી દો ને સર તમે એકવાર. રો મટીરીયલ કન્ઝ્યુમ. ચલો આમાં પહેલા હું લખશું ઓપનિંગ સ્ટોક. આ કોનો ઓપનિંગ સ્ટોક હશે? રો મટીરીયલ. શોર્ટમાં લખી દો આર. ક્વોન્ટિટી આપી છે નહીં તો જવા દો, સીધી ડિટેલની કોલમમાં 170, કારણ કે સરવાળો બાદબાકી છે. પ્લસ શું લખશો? પરચેઝ. કયો પરચેઝ? રો મટીરીયલ. તો કેટલા રૂપિયા છે? તો પરચેઝ ના 8,20,000. ચલો દાખલામાં જોઈ લો. પરચેઝ રિટર્ન ક્યાં આપ્યું છે? પરચેઝ રિટર્ન નહીં તો નહીં લખો. માઈનસ ક્લોઝિંગ સ્ટોક. કોનો ક્લોઝિંગ સ્ટોક? રો મટીરીયલ. કેટલા રૂપિયા આપ્યા? 1,90,000. આઉટર કોલમમાં જે સરવાળો મળ્યો આને કહેવાય રો મટીરીયલ કન્ઝ્યુમ. બોલો 8 લાખ પૂરા. 8 લાખ તો લખી દીધો આપણે. ચલો બીજું જે નામ છે બાજુ લખ. જેટલો લખા જાય એને ટીક કરી દેવાનું. ચલો હવાલો ભૂલાઈ તો ગયું. પહેલા આપણે આખું ક્વેશ્ચન એનો છે. નીચે કઈ હવાલો નથી ને, જોઈ લો ખાસ. તમને ખાલી કીધું મેન્યુફેક્ચરિંગ ખાતું બનાવી 31/3/22. તો ટાઇટલમાં ડેટ લખી દેવાની 31/3/2022. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. હવે શું આપ્યું છે દાખલામાં? પરચેઝ આઈટમ. હાયર ચાર્જ. હાયર ચાર્જ એટલે મશીન ભાડે. અહીંયા શેનો હાયર ચાર્જ? મશીન. એટલે કોકનું મશીન ભાડે વાપર્યું છે આપણે, તો લખી દે હાયર ચાર્જ મશીન. રૂપિયા ડાયરેક્ટ આપ્યા છે કાંઈ નહીં, રૂપિયા ગોતવાના છે. કીધું હાયર ચાર્જ મશીન નો કેટલો લાગશે? 0.60 પર યુનિટ
મેન્યુફેક્ચર. તો આપણે દાખલા જોવું પડશે આ વર્ષે કેટલા યુનિટ મેન્યુફેક્ચર કર્યા કે પૂછે ચેક કરો. હા નીચે એકદમ આપ્યું લાસ્ટમાં યુનિટ પ્રોડ્યુસ 5 લાખ. તો આ ચોકડી ગુણાકાર બતાડવો પડશે કે 5 લાખ યુનિટનો ખર્ચો કેટલો લાગ્યો. તો 5 લાખ યુનિટ @ 60 પૈસા. તો આઉટર કોલમમાં સરવાળો 3 લાખ રૂપિયા. ચલો બીજું પછી હાયર ચાર્જ ફેક્ટરી આ ફિક્સ આપી દીધો. જો કે તમે બનાવો ન બનાવો ફેક્ટરીના મને 2 ને 20 ભાડે લીધી અને આપી દેજો. તો હાયર ચાર્જ હવે કોના છે હાયર ચાર્જ ફેક્ટરી એ સીધા આપી દીધા. તો સીધા લીધા 2,20,000. ચલો પછી હું આપ્યો છે ડાયરેક્ટ વેજીસ જે કોન્ટ્રાક્ટ બેસિસ છે એટલે કે વર્કર અરે કોન્ટ્રાક્ટ કર્યો. શું કીધું છે 80 પૈસા પર યુનિટ મેં જેટલા યુનિટ બનાવ્યા એના 80 પૈસા તો મળશે. પણ ઘણીવાર એવું થાય ને વર્ષ પૂરું થાય ત્યાં સુધી આખો માલ હજી કારીગર બનાવી ન હોય તો એને માંગે નહીં તો લખ. અને 40 પૈસા પર યુનિટ ક્લોઝિંગ WIP. ચલો તો મારે વેજીસ ગણવાનો છે. વેજીસ ડાયરેક્ટ વેજીસ અને ગણતરી દેખાડવી પડશે. ફિનિશ ગુડ્સ જે બનાવ્યા મેન્યુફેક્ચર કરે એનો ખર્ચો કેટલો. મેન્યુફેક્ચર કેટલા યુનિટ બનાવ્યા મેન્યુફેક્ચર 5 લાખ. આનો ખર્ચો કેટલો 5 લાખ અને પર યુનિટ ના કેટલા કીધા બન્યા એના 80 પૈસા. તો 4 લાખ ઇનર કોલમમાં 4 લાખ. ચલો પછી એને કીધું WIP જે છે એના ઉપર વેજીસ કેટલો લાગશે. તો એના ઉપર કીધું છે 40 પૈસા. હવે વિચારો વર્ક ઇન પ્રોગ્રેસ કેટલો છે. જો પાછો વર્ડ જોજો 40 પૈસા પર યુનિટ ઓફ ક્લોઝિંગ WIP. ક્લોઝિંગ WIP આપી છે આપણને 12000. તો 12000 યુનિટ અહીંયા લખી દીધા અને નિગણતરી 12000 ગુણ્યા 0.40. બોલો 12000 ગુણ્યા 0.40 તો બે નો સરવાળો આઉટર કોલમ 4,04,800. સમજાય છે ટોપિક. ચલો બીજા હું લાગ્યા રિપેર અને મેન્ટેનન્સ. રિપેર ને મેન્ટેનન્સ માં કાઈ કીધું નથી તો ઓબ્વિયસલી ફેક્ટરીમાં તો રિપેર ને એવું થતું છે. તો આપણે ધારણા કરી કે આનો છે રિપેર એન્ડ મેન્ટેનન્સ. બોલો કેટલો છે 1,80,000. બીજા કોઈ ખર્ચા આપ્યા જ નથી. કામ પૂરું થઈ ટોટલ કરી દો. ડેપ્રિસિએશન એવું કઈ કીધું નથી નહીં લખવાનું. આગળ આપશે લખશું તો સિમ્પલ ટોટલ કરી દો. ટોટલ કરી દો 19,20,800. તો આ બાજુ ટોટલ 19,20,800 લાવવા ઘટશે ક્યાં અહીંયા સરવાળો આવશે. તો કેટલા બેટા 19,800. તો 19,800 હું બોલાય અને બોલશું શું કોસ્ટ ઓફ ફિનિશ્ડ ગુડ્સ અથવા બીજું નામ શું છે મેન્યુફેક્ચરિંગ. કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર. બેમાંથી જે નામ લખો. આ જવાબ મેળવ્યો આપણે બેલેન્સિંગ ફિગર. અને આને ક્યાં ટ્રાન્સફર કરશું તો લખવાનું ટ્રાન્સફર ઇન્ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટમાં માહિતી ટ્રાન્સફર થઈ જાય. ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્યાં લખાશે આ ડેબિટ સાઇડ. તો જો આવો આન્સર સ્ટ્રક્ચર બનાવ્યો છે. પેલા ટાઇટલ લખી દીધું ઉપર મેન્યુફેક્ચરિંગ ક્યારનો બનાવો એ લખ્યું. 3 કોલમ બનાવી દીધી. એને ફરક એટલો કર્યો યુનિટ અહીંયા રાખીને ડિટેલ ઇનર કોલમ લખી. તમે જે રીતે પહેલા યુનિટ લખો પછી ડિટેલ ને પછી જેમ કરો તો ગણતરી સમજાય. આ 4,04,800 કેમ આવ્યા તો આપણે અહીંયા જ ગણતરી દેખાડી 4,04,800 આવે એને નીચે અલગથી વર્કિંગ નોટ બનાવી છે કે 4,04,800 5 લાખ ક્વોન્ટિટી 80 પૈસા 12,000 યુનિટ 40 પૈસા. તો આપણે એવું દેખાડીશું સેમ ટુ સેમ. હાયર ચાર્જ 3 લાખ કેમ આવ્યા તો એની વર્કિંગ નોટ એને નીચે બને આપણે અહીંયા બને કે 3 લાખ. આ રીતે
સમજાઈ ગયો મુદ્દો? અને છેલ્લે લખી જો ટ્રેડિંગ એકાઉન્ટમાં કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ ને ટ્રાન્સફર કરવામાં આવશે 19,08,000. સમજાણો મુદ્દો ક્યાં? તો કયું ખાતું શીખો છો તમે? આટલું આવડે તો હવે નવો મોટો દાખલો બી થોડો આવડે. ઇલુસ્ટ્રેશન નંબર 3 લખું લખ અંદર તો આપ્યું તો એટલા માટે કઈ વાંધો નહીં, લખતા હોય લોકો સાથે લખી લો પહેલા બે. સર મારે તો ક્યુઆર કોડ જોઈતો છે, તો ક્યુઆર કોડ આપી છેલ્લા આપી દો, છેલ્લા આપી દો છો. તો હવે એડજસ્ટમેન્ટ ટીક કરી દઈએ પહેલા. જેમ કે સૌથી પહેલા એડિશનલ ઇન્ફોર્મેશન અવેલેબલ કરે. ડેટ જોજો 31 માર્ચ 2022 વર્ષના ની વાત થાય છે. તો ટ્રેડર માટે ગુડ્સમાં કેટલા સ્ટોક હોય? એક જ હોય. પણ મેન્યુફેક્ચરર વાળા માટે 3. તો 3 નું નામ આપ્યા છે. રો મટીરીયલ, ફિનિશ ગુડ્સ અને આ સેમી ફિનિશ નો મતલબ વર્ક ઇન પ્રોગ્રેસ. તો 3 સ્ટોક આપ્યા. આ કોઈ દિવસ ઉપર મળે એટલે આ હવાલા અલગ જ રાખવાનો. ચલો ત્યાર પછી સેલરી અને વેજીસ અનપેડ છે માર્ચ 2022. રિસ્પેક્ટ નો મતલબ જે પહેલું નામ છે એના 900 સમજવાના, બીજું નામ છે એના બીજા શબ્દ. જેમ કે પહેલું નામ કોનું આપ્યું? સેલરી. તો સેલરી ના 900 છે, અનપેડ એટલે ચૂકવવાના બાકી. વેજીસ ના કેટલા છે? 2. તો ઉપરથી માહિતી ગોતી દેવાની. જ્યાં સેલરી અને વેજીસ લખ્યું છે ને નંબરિંગ આપી દેવાનું. આ લોકોએ નંબર ન આપ્યો તો આપણે 1 2 3 એમ લખી દેવાનું એટલે ગોતવામાં સરળતા. તો એડજસ્ટમેન્ટ નંબર 2 લખી નાખો. પછી મશીન ઉપર ડેપ્રિસિએશન ગણવાનો છે 10% અને ઓફિસ ઉપર ગણવા. તો મશીન અને ઓફિસ જ્યાં દેખાય ને નંબરિંગ આપી દો. કયા નંબરનો હવાલો છે? 3. મને ખાલી જસ્ટ કોને મશીન કેટલા રૂપિયાનો છે એના ઉપર ઘસારો ગણજો, મને કેટલો આવશે? કેટલા? 7. ક્યાં લખશો? આ ટ્રેડિંગ માં લખશો કે P&L માં લખશો? મેન્યુફેક્ચર. સરસ. ફર્નિચર કેટલા રૂપિયાનું આપ્યું છે? તેના ઉપર ઘસારો ગણી ગયો. ચલો કેટલો આવશે? 3550. ગઈ ભેંસ પાણી. અરે સર 71 ભાગ્યા 2% તો લખ્યા છે. આ 71 નથી, 7 આખો અને અડધા 0.5 ની બદલે 1/2. તો જો આવું થાય એક્ઝામ આવું થવાનું. તો આનો પર બાજુમાં લખી નાખો, ઓર કરીને બાજુ. આનો મતલબ કે છે 7.5% લખ્યા છે. આવું કરશે 1/2 છે. બરાબર છે? એટલે 7.5% લખ્યા છે. એટલે જાણી જોઈને ગણવાનું. ચલો પ્રોવિઝન ફોર ડાઉટ જોજો બરાબર. અહીંયા જો મેં કીધું તો આગળ પ્રોવિઝન ફોર ડાઉટફુલ મેન્ટેન 1% ઓફ મેન્ટેન પ્રોવિઝન. જો ડેટર ઉપર નથી કીધું. હા તો સેલ ને હાઇલાઇટ કરો. હાઇલાઇટર વાપરતા હોય અથવા પેન્સિલ, બ્લેક પેન, બોલ રાઉન્ડ કરજો. અને ખાસ કે જો ભાઈ નવો પોઈન્ટ અહીંયા મને આ કરી દીધો કે ઓલા 71% ને હાઇલાઇટ કરજો કે ભાઈ આ ટકાવારી આમ થઈ છે. ઓફિસ આ ચોથો ભાગ. તો સેલ માં લખી નાખો 4 નંબરનો ભાગ. ઓફિસ પ્રીમાઇસીસ ઓક્યુપાય એટલે વાપરો 1/4 ઓફ ટોટલ એરિયા. તો ઓફિસ પ્રીમાઇસીસ એટલે મકાન. ઓફિસ નું બિલ્ડિંગ, ઓફિસ નું પ્રીમાઇસીસ 1/4 એટલે ઓફિસ જ્યાં લખ્યું છે ને ઓફિસ
બિલ્ડિંગ ઓફિસ પ્રીમાઇસીસ એવું લખ્યું છે ને ત્યાં લખી નાખો 5 નંબરનો હોવા. લાઇટિંગ એટલે લાઇટ ચાર્જ કરો 2/3 ફેક્ટરી અને 1/3 ઓફિસ અને ટોટલ લાઇટ બિલ જે લખ્યું છે ને લાઇટ બિલ અથવા લાઇટિંગ ચાર્જ ને આ નંબર હવાલા નંબર તમારો જે 5 કે 6 આવે છે એ લખી નાખો. અને પછી કીધું પ્રિપેર કરો મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટ, P&L એકાઉન્ટ અને બેલેન્સ શીટ. તો તમારો કોના વાર્ષિક હિસાબ આખા લખ્યું છે મેન્યુફેક્ચરર વાળા. ચલો હવાલા સિવાયની બાકીની માહિતી તો બેટથી જ આપી શકાય ને. તો સ્ટાર્ટ કરો સાથે. શું ઘરેથી લખી નાખશો આમ ન. ચલો તો બાજુમાં તો લખો, ઘરેથી લખો ત્યાં અહીંયા તો પહેલા લખો બાજુમાં આટલું સ્ટોક ઓન ફર્સ્ટ એપ્રિલ. તો આ વર્ષની શરૂઆતનો સ્ટોક છે ને તો રો મટીરીયલ ક્યાં લખશો મેન્યુફેક્ચર એમ લખો અને ડી આ લખો એટલે મેન્યુફેક્ચરિંગ માં ડેબિટ. વર્ક ઇન પ્રોગ્રેસ મેન્યુફેક્ચરિંગ માં ડેબિટ એટલે એમ અને ડી આર. સર આખો ડી આર નો લખો ખાલી ડી લખો તો ચાલે. બરાબર. ફિનિશ ગુડ્સ જો ફિનિશ ગુડ્સ છે ટી ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ ટ્રેડિંગ માં ડેબિટ. સન્ટ્રી ડેટર એસેટ ખાલી એસેટ લખો તો વાંધો. કેરેજ ઓન પરચેઝ કેરેજ ઓન પરચેઝ ખરીદીનો ગાડા ભાડું છે. ખરીદીનો ગાડા ભાડું મેન્યુફેક્ચરર છે આ મેન્યુફેક્ચરર છે આ ક્યાં લખશો જો હમણાં મેન્યુફેક્ચરર છે. ટ્રેડિંગ ખાતામાં ડેબિટ સાઈડ ફરીથી ટ્રેડિંગ ખાતામાં ડેબિટ સાઈડ તો આવું થાય એક્ઝામમાં. અત્યાર સુધી આપણે ક્યાં લખતા હતા એટલે ઉતાવળમાં લખાય છે મેન્યુફેક્ચરિંગ માં આવશે કારણ કે ટ્રેડર ખરીદી યાદ રાખો. મેન્યુફેક્ચરર કોઈ તૈયાર માલ ન ખરીદે ઈ કાચો માલ ખરીદે. કાચા માલના ખર્ચા અહીંયા લખવાના ડાયરેક્ટ એક્સપેન્સ. બિલ્સ રિસીવેબલ ડેટર ક્યાં એસેટ સાઈડ. કેરેજ ઓન પરચેઝ ક્યાં મેન્યુફેક્ચરિંગ માં ડેબિટ સાઈડ. બિલ્સ રિસીવેબલ બેલેન્સ શીટ માં એસેટ સાઈડ. વેજીસ મેન્યુફેક્ચરિંગ માં ડેબિટ સાઈડ. સેલરી હવે કાઈ કીધું નથી હવે ઓફિસે નથી લખ્યું અને મેન્યુફેક્ચરે નથી લખ્યું તો અહીંયા હું અહીંયા ધારણા કરી શકું નહીં આ ઓફિસ નો ખર્ચો છે. હું ધારણા કરી શકું કીધું નથી કાઈ તો માની લો મેનેજર ઓફિસમાં હોય વર્કર ક્યાં હોય ફેક્ટરી તો અહીંયા ધારણા કરી શકો સેલરી P&L માં ધારણા મેં કરી ઓફિસ નો છે. તમે ધારણા કરી શકો એક્ઝામમાં મેન્યુફેક્ચરિંગ ની બી પણ મેં કીધું અહીંયા કાઈ નથી લખ્યું તો એવી ધારણા કરો મજૂર હશે એ ફેક્ટરીમાં હશે સેલરી એટલે મેનેજર એ ઓફિસમાં હશે તો મેં ધારણા કરી. ટેલિફોન પોસ્ટેજ મેન્યુફેક્ચરિંગ ટેલિફોન પોસ્ટેજ મેન્યુફેક્ચરિંગ કેમ P&L મેન્યુફેક્ચરિંગ કેમ નહીં તો ટેલિફોન ને પોસ્ટેજ મેન્યુફેક્ચરિંગ માં કઈ નો કામ આ ક્યાં હોય ઓફિસ. તો જો લખવાને બે વાતચીત કરવાની છે કે આ મેન્યુફેક્ચરિંગ માં કેમ ને P&L માં કેમ તો વાતચીત કરવાની. રિપેર જોજો રિપેર ઓફિસ ફર્નિચર P&L. કેશ ઇન એટ અ બેંક બેલેન્સ શીટ માં એસેટ. ઓફિસ ફર્નિચર બેલેન્સ શીટ માં એસેટ. રિપેર ટુ પ્લાન્ટ મેન્યુફેક્ચર પ્લાન્ટ નો ખર્ચ. ખુદ પરચેઝ મેન્યુફેક્ચર. પ્લાન્ટ એન્ડ મશીનરી બેલેન્સ શીટ માં એસેટ છે. રેન્ટ અપાશું રેન્ટ માટે તમને કોઈ હવાલો છે રેન્ટ માટે કોઈ હવાલો છે જો પ્રીમાઇસીસ મેં હમણાં તો કીધું પ્રીમાઇસીસ એટલે મકાન ઉપર શું લાગે ભાડું. હા તો એમાં હવાલો છે તો એમાં કીધું ત્યાં મકાન કેટલું વાપર્યું ત્યાં છે પ્રીમાઇસીસ આવી. ઓફિસ માટે કેટલો એરિયા વાપર્યો છે 1/4 એટલે 75% 1/4 એટલે 75% 25%. ઓકે તો ખબર પડી કે 25% ઓફિસ માટે વાપર્યું તો 75% ક્યાં વાપર્યું મેન્યુફેક્ચરિંગ. હા તો અહીંયાથી હવાલો આપે તો આમાંથી બે ભાગ પાડજો અહીંયા
કે રેન્ટ 6000 નો છે ને એમાં એરો કરીને આર અને રો એટલે કે મેન્યુફેક્ચરિંગ અને પીએનએલ બે માં જશે આ ખર્ચો. કેમ ના જો બે માં અહીંયા તો કાઈ નથી કીધું પણ હવાલામાં કીધું કે આમાંથી આટલું મકાન અહીંયા વાપર્યું છે આટલું મકાન અહીંયા વાપર્યું છે. ચલો લાઇટિંગ માં કોઈ હવાલો હતો તો એમાં પણ એનો મતલબ લખ્યો લાઇટિંગ માં બે ભાગ પડશે મેન્યુફેક્ચરિંગ માં બી જશે પીએનએલ માં બી જશે. જનરલ એક્સપેન્સ તો કાઈ નથી બે ધારણા કરી શકો મેન્યુફેક્ચરિંગ માં લખી શકો પીએનએલ માં તમને મજા આવે ને ધારી પીએનએલ માં ધારી શકો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો ત્યાર પછી સન્ડ્રી ક્રેડિટર બેલેન્સ શીટ માં લાયબિલિટી bills payable liability sale of scrap manufacturing માં credit side commission receipt P&L માં credit side provision for doubtful debt P&L માં debit side minus કરી capital account balancing માં liability sale trading માં credit side bank overdraft balance sheet માં liability side. તો થોડાક જ એવા ખર્ચા આવ્યા જે કોન્ટ્રોવર્સી કરતા હતા કે પીએનએલ માં લખો કે મેન્યુફેક્ચરિંગ માં અમુક માં તો હવાલમાં જ કહી દીધું એટલા અહીંયા એટલા સમજાણું. ચલો એક દાખલો કાલ ગણી નાખશું અને જેવો દાખલો પૂરો થાય એટલે સીધું લખ્યું છે સમરી એટલે ક્વેશ્ચન ચેપ્ટર આપણું પૂરું. ચલો તો કયું ચેપ્ટર શીખ્યા ખબર પડી? આખો ચેપ્ટર નંબર 7 સોલ પ્રોપ્રાઇટર ના આપણે જો ટ્રેડર હોય તો કેમ શીખ્યા અને એકલો માલિક હોય મેન્યુફેક્ચરર હોય તો કેમ અકાઉન્ટ કાલે થોડું ડિટેલ જોઈશું એટલે ચેપ્ટર આપણો પૂરો.